चालू થઈ ગયો બંધ કરી દે। तस्य हि ध्रुवो मृत्यु जातस्य हि ध्रुवो मृत्यु ध्रुवं जन्मामृतस्य च ध्रुवं जन्मामृतस्य च जातस्य हि ध्रुवो मृत्यु ध्रुवं जन्मामृतस्य च जातस्य हि ध्रुवो मृत्यु ध्रुवं जन्मामृतस्य च जातस्य हि ध्रुवो मृत्यु ध्रुवं जन्मामृतस्य च तस्माद् परिहार्येते न त्वं शोषितुमर्हसि न त्वं शोषितुमर्हसि न त्वं शोषितुमर्हसि तस्माद् परिहार्यर्थे न त्वं शोषितुमर्हसि तस्माद् परिहार्यर्थे न त्वं शोषितुमर्हसि जातस्य हि ध्रुवो मृत्यु ध्रुवं जन्मामृतस्य च तस्माद् परिहार्यर्थे न त्वं शोषितुमर्हसि जातस्य हि ध्रुवो मृत्यु ध्रुवं जन्मामृतस्य च तस्माद् परिहार्यते न त्वं शोषितुमर्हसि अव्यक्तादीनि भूतानि व्यक्तमद्यानि भारत व्यक्तमद्यानि भारत अव्यक्तादीनि भूतानि व्यक्तमद्यानि भारत अव्यक्तादीनि भूतानि व्यक्तमद्यानि भारत व्यक्तमद्यानि भारत अव्यक्ता निधनन्याये अव्यक्त निधनान्येव तत्र का परिदेवना तत्र का परिदेवना अव्यक्त निधना एव तत्र का परिदेवना अव्यक्त विधना एव तत्र का परिदेवना
अव्यक्त निधनान्येव तत्र का परिदेवना अव्यक्त निधनानेव तत्र का परिदेवना अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्त निधनान्येव तत्र का परिदेवना अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्त निधनान्येव तत्र का परिदेवना। હવે 27 ને 28 એક સાથે जातस्य हि ध्रुवो मृत्यु ध्रुवं जन्मामृतस्य च तस्माद् परिहार्यसे न त्वं शोषितुमर्हसि अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्त निधनान्येव तत्र का परिदेवता तत्र का परिदेवता। हरि ओम। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। जातस्य हि ध्रुवो मृत्यु ध्रुवं जन्मामृतस्य च तस्माद् परिहार्यर्थे न त्वं शोषितुमर्हसि। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 83મો દિવસ બરાબર। 83 દિવસ પહેલાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત કરી હતી। ગઈકાલે આપણે બીજા અધ્યાયના 26મા શ્લોકને નમસ્કાર કર્યા। એમાં 3 વાતો ભગવાનને સમજાવવાની હતી। હે મહાબાહો, પણ જો આ આત્માને તું સદા જન્મનારો તથા સદા મૃત્યુ પામનારો પણ માનતો ન હોય તો પણ તારે આવી રીતે શોક કરવો યોગ્ય નથી। ભગવાન અત્યારે અર્જુનને શોક અને મોહમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે કે કોઈ પણ રીતે એણે જે હથિયાર હેઠા મૂકી દીધા છે અને લડવા માટે ઉત્સાહિત થાય એના માટે ભગવાન અત્યારે પ્રયત્ન કરે છે। ને એમાંય તત્વજ્ઞાનની શરૂઆત શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા શ્લોકથી શરૂઆત કરી અને 25મા શ્લોક સુધી અહીંયા તત્વજ્ઞાનની ઘણી બધી વાતો એને સમજાવી એમ, પણ છતાંય એનું ધ્યાન ભગવાનના તત્વજ્ઞાન તરફ ગયું ને આત્મજ્ઞાનની જે વાતો ભગવાને અર્જુનને જે સમજાવી 15 શ્લોકની અંદર, એ 15 શ્લોક સમજાવ્યા પછી પણ અર્જુનનું મન એકદમ શોકમગ્ન છે, એકદમ આવી રીતનું મોહિત થઈ ગયેલું છે। એટલે ભગવાને એના ચહેરા ઉપર રથમાં બેઠા બેઠા જોયું કે અર્જુનને મેં જે આત્મજ્ઞાન જે કીધું ને 11મા શ્લોકથી 25માં, એ એક પણ શબ્દ એના જીવનમાં ઉતરો હોય એવું લાગતું નથી। એટલે ભગવાને પછી પાટો બદલ્યો અને હળવું અને અર્જુનને પચે ને એવું તત્વજ્ઞાન કહેવાની શરૂઆત કરી। એટલે એની જ નાવડીમાં બેસી ગયા। ભગવાન અત્યારે પોતાની નાવડીમાં અર્જુનને બેસાડવાનો પ્રયત્ન કરતા હતા, પણ અર્જુનને એ કાંઈ તત્વજ્ઞાન લાગ્યું નહીં। એટલે ભગવાન કે કાંઈ વાંધો નહીં, ઉઠીને હું એની નાવડીમાં બેસી જાઉં, એને હું અગવડ છે, હું તકલીફ છે ને એ પ્રમાણે આપણે કરીએ। એટલે ભગવાને સીધો પાટો બદલાવી અને અર્જુનની પાસે જઈને કહે છે કે કાંઈ વાંધો નહીં, તું જો
આત્માને અમર ન માનતો હોય, હું તો માનું છું કે આત્મા અમર છે, શરીર ઈ નાશવંત છે. શરીર તો માણસનું જવાનું ને જવાનું, કોઈ 60, 70, 80, 90 વર્ષ થાય, પણ શરીર આવે છે અને જવાનું એ પાક્કું છે. એટલે ભગવાને વિચાર કર્યો કે આ જે આત્માના છે ને અમર માનતો નથી, નાશવંત માને છે. એટલે ભગવાને પરબર જ ગઈકાલે આપણે 26મા શ્લોકમાં જોતા હતા, ભગવાને કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, હે મહાભાવ, પણ જો તું આત્માને સદા જન્મ લેનાર માનતો હોય તથા સદા મૃત્યુ પામનાર પણ માનતો હોય તો કાંઈ પણ વાંધો નહીં, હાલ તું કે એમ, પણ તારો શોક તું દૂર કર. મૂળ વસ્તુ ભગવાનને અર્જુનને જે શોક થયો હતો, જેને મોહ થયો હતો ને, એ મોહમાંથી બહાર કાઢવાનો ભગવાન પ્રયત્ન કરે છે. એ આપણે ગઈકાલે જોતા હતા. શ્રી કૃષ્ણ ભગવાનનું તત્વજ્ઞાન એ માનવજાતને મળેલી અપ્રતિમ ભેટ છે. બરાબર ને? તત્વજ્ઞાન એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, ભગવાનના મુખારવિંદમાંથી જે શબ્દો નીકળ્યા એ માનવજાતને મળેલી અતિ પવિત્ર અને પ્રતિમ ભેટ છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ શ્રી કૃષ્ણ તરફથી જગતને મળેલો અમૂલ્ય વારસો છે. બરાબર ને? અમૂલ્ય વારસો ભગવાને અહીંયા આખા માનવજાત સુખી કેમ થાય એના માટેની શ્રીમદ ભગવદ્ ગીતાની વાતો સમજાવી છે. જગતને મળેલો એ અમૂલ્ય ઉપહાર છે, અમૂલ્ય ખજાનો છે. એ ખજાનામાંથી જેટલા રત્ન કાઢવાના હોય ને એ કાઢવા જોઈએ અને એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અત્યાર સુધીમાં ઘણા બધા મહાપુરુષો આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલી શ્રીમદ ભગવદ્ ગીતાનું ઘણું આ લોકોએ સંશોધન કર્યું, ઘણું લખ્યું, ઘણું વાંચ્યું, પણ એને કોઈ જગ્યાએ એનો મૂળ આવ્યું ને. આટલું ગહન, આટલો ઊંડો આ તત્વજ્ઞાનનો વારસો ભગવાન આપને આપ્યો છે. શ્રી કૃષ્ણ ભગવાનના અવતારની કંઈ વિશેષતા હોય તો તેમને ગીતા બોધ જગતને આપ્યો. એ અવતારો તો ઘણા થયા, બરાબર, 24 અવતારોની વાત આપણા શાસ્ત્રમાં લખી છે કે અવતારો તો ઘણા થયા, પણ જે અવતારો આવ્યા એ કોઈને દુષ્ટોનો સંહાર કર્યો, કોઈને લવ થાય નેબર, તમારા પડોશી ઉપર પ્રેમ કરો, એમ ઈસુ ભગવાન આવ્યા એને પણ કીધું. ગૌતમને પણ આવો રીતનો સુંદર સંદેશો આપ્યો. પણ આ એક અવતાર એવો છે કે એણે દુષ્ટોનો તો સંહાર કર્યો છે, પણ માનવજાત જ્યાં સુધી આ પૃથ્વી જગત ઉપર રહે ત્યાં સુધી એને સમાધાન, શક્તિ, ભાવ, પ્રેમ, આદર, ભક્તિ, અધ્યાત્મ, જ્ઞાન, કર્મ, જે કાંઈ વાતો છે ને એ બધી શાશ્વત રહે એના માટેની શ્રીમદ ભગવદ્ ગીતા આ અવતારે આપણને સમજાવી છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાનના અવતારની કાંઈ વિશેષતા હોય તો તે તેમના ગીતા સંદેશ છે. સગુણ બ્રહ્મ ઘણા અવતાર ધારણ કર્યા છે. દરેક અવતારમાં તેમણે દુષ્ટોનો સંહાર કરી અને સજ્જનોનું રક્ષણ કર્યું છે. ભગવાન જ્યારે અવતાર લઈને આવે, નિર્ગુણ નિરાકાર, જ્યારે સગુણ સાકાર બનીને આ પૃથ્વી ઉપર આવે માનવ દેહ ધારણ કરે, ત્યારે ઘણા બધા દુષ્ટોનો તો એને સંહાર કર્યો, એને રક્ષણ પણ કર્યું છે. આ બે કામ માટે ભગવાન ખાસ અવતાર લઈને આવતા હોય છે. દુષ્ટોનો નાશ અને ભક્તોનો ઉદ્ધાર માટે જ નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર બનીને આ ધરતી ઉપર આવ્યા. વામન, રામ, પરશુરામ વગેરે જુદા જુદા રૂપે સ્વરૂપે ચિત્ત શક્તિ દ્વારા જગતમાંથી અધર્મનો નાશ કરીને ધર્મની રક્ષા કરવા માટે દરેક અવતારે પ્રયત્ન કર્યો છે. અવતાર શા માટે આવે તો કે અધર્મનો નાશ કરે અને ધર્મનું સ્થાપન કરે, લોકો સુખ શાંતિ અને સમાધાનથી રહી શકે એવો એક સમાજ નિર્માણ કરવા માટે અવતારો આવતા હોય છે. એટલે બધા જ અવતાર આવ્યા. રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, પરશુરામ આવ્યા, વામન ભગવાન આવ્યા, નૃસિંહ ભગવાન, આ બધા જે અવતારો જે આવ્યા છે ને એણે સમાજની અંદર ઘણું આવી તું દુષ્ટ વૃત્તિનું દહન કરી અને સદવૃત્તિ સમાજમાં પ્રસ્થાપિત થાય અને લોકો સુખ શાંતિ અને સમાધાનથી રહી શકે એના માટે દરેક અવતારે પ્રયત્ન કર્યો છે. પણ શ્રી કૃષ્ણનો જે અવતાર છે ને એ કાંઈક વિશિષ્ટ વેદવ્યાસ આપણે સમજાવે છે. વ્યાસ લખે છે કે અવતારો તો ઘણા બધા આવ્યા, ઘણા બધા અવતારોએ ઘણી રીતે સારી રીતે કામ કર્યું, પણ એક આ જે અવતાર છે એણે વિશિષ્ટ પ્રકારનું કામ એ કર્યું, દુષ્ટોનો તો સંહાર કર્યો જ, ષડરીપુઓને તો બધાને માર્યા જેમ, પણ એની સાથે સાથે હજારો વર્ષ સુધી લોકોને માર્ગદર્શન મળે એવું શ્રીમદ ભગવદ્ ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં પોતાના સ્વમુખેથી અર્જુનને નિમિત્ત બનાવી અને માનવજાતને કહેવાનો પ્રયત્ન. આ શ્રીમદ ભગવદ્ ગીતા
અને કૃષ્ણ ભગવાનની આ મહત્તા છે. આવું તત્વજ્ઞાન, આવું સમ્યક જ્ઞાન, આવું શ્રેષ્ઠ જ્ઞાન, આવું સાંખ્ય જ્ઞાન આ શ્રી કૃષ્ણના અવતારમાં આપ્યું છે. અને તેથી કૃષ્ણ મંદે જગત ગુરુ કહેવામાં આવે છે. કૃષ્ણને જગતના ગુરુ શા માટે કહેવામાં આવે છે? અવતારો ઘણા એવા, પણ કૃષ્ણ જગતના ગુરુ શા માટે? તો કે આખા જગતને માર્ગદર્શન મળે એવો શ્રીમદ ભગવદ્ ગીતાનો જે વારસો છે એ અર્જુનને નિમિત્ત બનાવીને આખા વિશ્વને મળે એ કહીને ગયા છે. આવું તત્વજ્ઞાન અનંતકાળ સુધી માનવજાતને સન્માર્ગે અને ઉન્નતિના પંથે દોરી જાય એવો જ્ઞાન એટલે કે જ્ઞાનોપદેશ આત્મજ્ઞાન શ્રીમદ ભગવદ્ ગીતામાં આવ્યું. તેથી તે શ્રેષ્ઠ ગ્રંથ છે. કેવો? શ્રીમદ ભગવદ્ ગીતા એ શ્રેષ્ઠ ગ્રંથ શા માટે છે? કે આખી માનવજાત સુખ શાંતિ અને સમાધાનથી રહી શકે એવો ભગવાન આપણે એક વારસો આપીને ગયા છે. એનો વિચાર આપણે ગઈકાલે અહીં સુધી કર્યો. આજે એક નવા શ્લોકનો આજે આપણે વિચાર કરવાનો છે. શ્લોક છે 27, બરાબર ને? બીજો અધ્યાય સાંખ્ય યોગ, શ્લોક નંબર 27. એમાં કહે છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મામૃતસ્ય સ તસ્માદ પરિહાર્યર્થે ન ત્વં શોષેતુમર્હસી. હિ એટલે કેમ કે, જાતસ્ય એટલે જન્મેલાનું. ભગવાન શું કહે છે? જાતસ્ય એટલે જન્મેલાનું, મૃત્યુ એટલે મૃત્યુ, ધ્રુવ એટલે નિશ્ચિત જ છે, એમાં કોઈ મેખ મારી શકે નહીં. ધ્રુવ એટલે મૃત્યુ નિશ્ચિત છે. ચ એટલે અને, મૃતસ્ય એટલે મરેલાનો, જન્મ એટલે જન્મ, ધ્રુવમ એટલે નિશ્ચિત છે. બે વાત કહી દીધી અહીં ભગવાને. કેવી? કે માણસનો મૃત્યુ નક્કી છે અને મૃત્યુ થાય તેનો જન્મ નક્કી છે. ધ્રુવ એટલે નિશ્ચિત છે. તસ્માત તેથી આ અપરિહાર્ય એટલે ઉપાય, વિનાના અર્થે એટલે વિષયમાં, તોમ એટલે તારે, શોષી તું એટલે શોક કરવો, અને ન અહર્ષી એટલે યોગ્ય નથી. ભગવાન મૂળ વાત દરેક શ્લોકની અંદર આ વાત કરે છે કે ગમે તે વાતનો તું સ્વીકાર કરે કે ન કરે, બરાબર ને, પણ તારા માટે શોક કરવો યોગ્ય નથી. તું પાછલી બેઠક ઉપર બેસી ગયો છો, હથિયાર ફેંકી દીધા, ધનુષ અને બાણ, અને હવે મારે યુદ્ધ કરવું નથી, આવું તું ભાષા બોલ્યો છો, અને શોકથી આવી રીતનો તું પાછલી બેઠક ઉપર બેસી ગયો છો. તારા જેવા યોદ્ધા માટે આ યોગ્ય નથી. મૂળ વસ્તુ ભગવાન અત્યારે અહીં કહે છે, કેમ કે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે. તેથી આ ઉપાય વિનાના વિષયમાં તારે શોક કરવો યોગ્ય. તારા મનમાં શોક છે કે પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્યને માર્યા પછી આવા સજ્જનો, આવા જે પૂજવા લાયક છે, જે વંદન કરવા જેવા છે, જેનું તીર્થ લઈને નમસ્કાર કરવા જેવા છે, એવા લોકોને હું મારું અને એનાથી મને પાપ લાગે ને પાપથી મને નરક મળે તો મારે નરક જોઈતું. એટલે આ શોક કરી અને અર્જુન જે બેસી ગયો છે એને ભગવાન કોઈ પણ વિશે સમજાવીને ઊભો કરવાનો પ્રયત્ન કરે છે કે જન્મેલાનું મૃત્યુ અને મૃત્યુ થયેલાનો જન્મ આ નિશ્ચિત, ધ્રુવ એટલે નિશ્ચિત, એમાં કોઈ મેખ મારી શકે નહીં. કોઈ 5 વર્ષ વહેલા જાય, કોઈ 5 વર્ષ મોડા જાય, પણ જવાનું છે એ ફાઇનલ છે. એમ ભગવાન આ શ્લોકની અંદર કહે છે. કેમ કે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ પણ નિશ્ચિત છે. તેથી આ ઉપાય વિનાના વિષયમાં તારે શોક કરવો યોગ્ય નથી. શ્રીમદ ભગવદ્ ગીતા આપણા માટે છે, કારણ કે સંસાર એ દુઃખાલય છે. તેમાં અર્જુન શોક સંવિઘ્ન અત્યારે થયો છે. આ સંસાર કેવો છે? દુઃખથી ભરેલો છે, બરાબર ને? તો એ દુઃખથી ભરેલા સમાજમાંથી બહાર જો નીકળવાનું હોય તો એના માટે શ્રીમદ ભગવદ્ ગીતા છે. અર્જુન અત્યારે શોક સંવિઘ્ન થઈ ગયો છે, બરાબર? એણે સ્વજનોને જોયા પછી હાથમાંથી હથિયાર ફેંકી પાછલી બેઠક ઉપર બેસી અને અશ્રુભીની આંખે એ રડવા લાગ્યો છે, એમ વ્યાસ લખે છે. અને એનો જે શોક છે એ દૂર કરવા માટે ભગવાન અનેક પ્રયત્નો, અલગ અલગ ટાઈપના પ્રયત્નો કરે છે. 11 થી 25 શ્લોક સુધી ભગવાન સાંખ્ય જ્ઞાન કહે છે. કેવું? 11 થી 15 એટલે 25 શ્લોક એટલે 15 શ્લોકની અંદર
ભગવાન અહીંયા અર્જુનને સાંખ્ય શાસ્ત્ર સમજાવે છે, સમ્યક જ્ઞાન સમજાવે છે, શ્રેષ્ઠ જ્ઞાન કહે છે, પણ આત્મજ્ઞાનની અસર થતી નથી. તેથી ભગવાન અહીંયા પાટો બદલી અને આ શ્લોકની શરૂઆત કરે છે. તું માને કે ન માને, બરાબર, જન્મે એનું મૃત્યુ અને મૃત્યુ એનો જન્મ નિશ્ચિત. અહીં શબ્દ ધ્રુવ એટલે નિશ્ચિત લખ્યું છે, અચળ, કે એમાં કોઈ મેખ મારી શકે નહીં. બીજી જગ્યાએ ઘણીવાર આપણે આડોહળું કરી શકીએ, પણ જીવન અને મૃત્યુની અંદર આ અવિચળ છે કે એને કોઈ કરી શકે નહીં. તેથી 27મા શ્લોકમાં ભગવાને અર્જુનને દાર્શનિક ઉપદેશ આપવાની શરૂઆત કરી. હવે શું કરે છે? 26માં તો એને સમજાવી દીધું, કાંઈ વાંધો નહીં, તને જો આ તત્વજ્ઞાન પચ્યું ન હોય ને તો હું તારી નાવડીમાં આવીને બેસી જાઉં. એમ કરી અને ભગવાન કહે છે અથ ચેનમ નિત્ય જાતમ. આમ કરી અને ભગવાન એની નાવડીમાં બેસીને કહે છે કે આ આત્માને ભલે તું અમર ન માનતો હોય તોય કાંઈ વાંધો નહીં, અને ફરીથી પાછો જીવતો થતો હોય તો કાંઈ વાંધો નહીં. એમ કરી અને ભગવાન કહે છે પણ તારે શોક તારો દૂર કરવો જોઈએ. તેથી 27મા શ્લોકમાં ભગવાને અર્જુનને દાર્શનિક ઉપદેશ આપ્યો છે કે આ જગતમાં જન્મેલાનું મૃત્યુ અને મૃત્યુ પામેલા છે તેનો જન્મ નિશ્ચિત છે, એને કોઈ ટાળી શકે એમ. દુનિયાની કોઈ શક્તિ એને ટાળી શકે? આવે છે એને જવાનું છે, ખીલે છે શું છે, ફૂલ ખીલે તો એ કરમાવાનું છે, અને સૂરજ ઉગે એટલે એને આથમવાનું છે. આ જે સિદ્ધાંતો ને આ જે વાતો છે ને એ નિશ્ચિત છે, કોઈ ટાળી શકે નહીં. સવારમાં માનો 6:30 વાગે સૂર્ય ઉદય થયો એટલે એને 7 વાગે એટલે સાંજના એને અસ્ત થવું જ પડે. બગીચાની અંદર સરસ મજાના ફૂલો ખીલા હોય તો એને ફૂલ ખીલે એટલે એને કરમાવવું તો પડે. એમ જે માણસ જન્મે છે એને મૃત્યુ તો આવવાનું ને આવી સરળ અને સીધી ભાષાની અંદર ભગવાન અત્યારે અર્જુનને આવા દ્રષ્ટાંતો આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અહીં કહે છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. આ લીટીની અંદર શું કીધું છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. પૂર્વ શ્લોકમાં અનુસાર જો શરીરને નિત્ય જન્મવા અને મરવાવાળો પણ માની લેવામાં આવે તો પણ તે શોકનો વિષય નથી. એમ તો પણ શોક કરવો જોઈએ નહીં, કારણ કે જેનો જન્મ થઈ ગયો છે તે જરૂર મરશે, અને જે મરી ગયો છે તે તેના કર્મ અનુસાર કોઈ પણ જગ્યાએ જેવા કર્મ છે ને એ કર્મ પ્રમાણે એનો જન્મ થવાનો છે. એટલે શોક કરવો તારા માટે યોગ્ય નથી. આમ ભગવાન વારંવાર એને શોકમાંથી ટૂંકમાં બહાર કાઢવાનો છે. બીજી વાત છે તસ્માત પરિહાર્યતે ન ત્વમ શોષિત તુમર્ષિ. એટલા માટે કોઈ પણ આ જન્મ મરણ રૂપી પ્રવાહનો પરિહાર એટલે કે નિવારણ નથી કરી શકતો, કેમ કે આમાં કોઈનું લેશ માત્ર પણ ધાર્યું થતું જન્મ અને મૃત્યુમાં કોઈનું લેશ માત્ર ધાર્યું થતું નથી. નહીંતર તો આપણે એમ થાય કે સજ્જન લોકો વધારે રહે અને દુષ્ટ લોકો વહી જાય એવું ઘણાને ઘણીવાર ઈચ્છા હોય ને, પણ એ આપણું કાંઈ ધાર્યું થતું નથી. અહીં કે આપણું ધાર્યું એમાં કાંઈ થતું નથી. આમાં કોઈનું લેશ માત્ર પણ ધાર્યું થતું નથી. આ જન્મ મૃત્યુ રૂપી પ્રવાહ તો અનાદિકાળથી ચાલતો આવે છે. ભગવાન હોય તો એને પણ રામ આવ્યા તો પણ જવું પડ્યું, કૃષ્ણ ભગવાન આવ્યા તો પણ સમય પૂરો થાય એટલે જવું તો પડે. એમ ઋષિમુનિઓ સંતો મહાપુરુષો જે કાંઈ આવે છે એ બધાને જવાનું છે. આ એક અનાદિકાળથી આવતો રહેલો એ સત્ય સિદ્ધાંત છે, અને આ સિદ્ધાંતને કોઈ ટાળી શકે નહીં. ગમે તેટલું સારું હોય, ગમે તેટલા સારા હોય, પકડી રાખો કે ના હજી તમારે 2 વર્ષ જીવવાનું છે, ત્યાં કોઈનું હાલતું નથી. એટલે સમય થાય એટલે જવાનું છે. આ અનાદિકાળથી આપેલો અહીંયા સિદ્ધાંત છે અને અનંતકાળ સુધી ચાલતો રહેશે. અનંતકાળથી હાલ્યો આવે છે. આ કાંઈ આપણે ઊભો કરેલો અત્યારે કાંઈ વર્તમાનમાં આપણે ઊભો કર્યો છે? અનંત કાળમાંથી હાલ્યો આવે છે. વર્તમાન કાળમાં આપણે અનુભવી રહ્યા છીએ, અને આપણે નહીં હોય ત્યારે હજારો વર્ષ પછી આ જ નિયમ રહેવાનો છે. આપણે નહોતા ત્યારે પૃથ્વી હાલતી હતી જ નહીં, સંસાર હાલતો હતો જ નહીં, બરોબર, સૂર્ય ઉગતો હતો જ નહીં, પ્રવાહ બધા જે નદીઓના છે, વૃક્ષોના જે કાંઈ ફળ ફલાદી આવતા હતા કે નહીં, આપણે નહોતા ત્યારે પણ એ એનું કામ કરતા હતા. આપણે સહી તો પણ કરશે અને નહીં કરી તો પણ
આપણે કદાચ વયા જવું ને તો પણ એ ક્રમ તો ચાલો. એટલે ભગવાન આટલું હળવું તત્વજ્ઞાન અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કરે. આ નાના નાના દ્રષ્ટાંતો આપીને ભગવાન કહે છે કે તારા જેવા ક્ષત્રિય યોદ્ધા માટે શોક કરવો યોગ્ય નથી. ક્ષત્રિયનો બચ્ચો તો યુદ્ધની અંદર કાં તો મૃત્યુ પામે અને કાં તો જીત હાંસલ કરીને આવે. એ કોઈ દિવસ આવી રીતનો ભાગેડું થઈને મેદાન છોડીને જતો નથી. આવું ઘણું ઘણું ભગવાન એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ ધૃતરાષ્ટ્રના પુત્રો જન્મ્યા છે. હા, ભગવાન ફરીથી અર્જુનને બહુ સરસ કહે છે કે આ ધૃતરાષ્ટ્રના પુત્રો જન્મ્યા છે તો જરૂર મરશે જ. આજ નહીં તો કાલ કદાચ તું હાથમાં તારું ગાંડી ઉપાડીશ નહીં અને આની સામે યુદ્ધ નહીં કરીને તો 5-25 વર્ષ વધારે જીવશે. હું પણ જવાના છે એ તો પાકું, એને કોઈ રોકી શકવાનું નથી. આ ધૃતરાષ્ટ્રના પુત્રો જન્માશે તો જરૂર મરશે. તારી પાસે એવો કોઈ ઉપાય છે કે આ ધૃતરાષ્ટ્રના પુત્રો કોઈ દી મરે જ નહીં એવો? આવો ભગવાન, તારી પાસે કાંઈ ઉપાય હોય તો બતાય. હાલ તો હું તારી નાવડીમાં જ બેઠો છું અત્યારે. ભગવાન કોની નાવડીમાં બેઠા? અર્જુનને. અર્જુન હવે જે પ્રમાણે હાલે ને એ પ્રમાણે ભગવાને નક્કી કરી નાખ્યું કે તું એમ માનતો હોય કે આ ધૃતરાષ્ટ્રના પુત્રો ક્યારેય મળવાના નથી, આવું જો તું કહેતો હોય તો કાંઈ વાંધો નહીં, આપણે બધા વયા જાય. હું વયો જાઉં દ્વારકા અને તારે જંગલમાં જવું હોય તો તારે નિવૃત્તિ જ લેવી છે, તારે લડવું જ નથી ને નિવૃત્તિ લેવી છે તો હિમાલયમાં જા ભાઈ, અને ત્યાં મારા નામની માળા ફેરીને એ અંતિમ દિવસો ત્યાં ગુજારજે અને દેહને તારું ત્યાં વિસર્જન કરે. ભગવાન આવું કે પણ એ શક્ય છે ખરું? શક્ય જ નથી. એટલે કહે છે કે આ ધૃતરાષ્ટ્રના પુત્રો જન્માશે તો તે મરવાના છે અને તારી પાસે કોઈ એવું નહીં મરવાનું સર્ટિફિકેટ હોય તો બતાય તું મને. હું કહે છે તારી પાસે ધૃતરાષ્ટ્રના પુત્રો કોઈ મરવાના જ નથી એવું તારી પાસે કાંઈ કાળ ભેટવાનો એ તો તું મને બતાવે, જેના વડે તું તેમને બચાવી શકે. જેવો મરી જશે તેવો જરૂર જન્મશે, એમને પણ તું રોકી શકવાનો નથી. માટે તું શોક કરવાનું છોડી દે. મૂળ વસ્તુ ભગવાને દરેક શ્લોકની અંદર અહીંયા શોષી તું હર્ષસી આ શબ્દ દરેક શ્લોકમાં લખ્યો છે. એનો અર્થ થાય તારો શોક તું છોડી દે. તને જે પિતામાં ભીષ્મને ગુરુ દ્રોણાચાર્ય પ્રત્યે જે મોહ ઉત્પન્ન થયો છે ને, આ તું મોહ છોડી લે, તારું ગાંડી ઉપાડ અને આ કૌરવનો તે તું હણી નાખ. વારંવાર ભગવાન આ કહે છે. જેમ આ વાતને બધા જાણે છે કે સૂર્યનો ઉદય થયો છે તો એનો અસ્ત થશે જ અને અસ્ત થશે તો એનો ઉદય થશે જ. આટલા માટે મનુષ્યો સૂર્યને અસ્ત થતાં શોક ચિંતા કરતા નથી અને તું વળી શોક કરવા માંડ્યો. સૂર્ય ઉગે એટલે હાથમે અને હાથમાં પછી પાછો સવારે 6-6:30 થાય એટલે અરુણોદય પહેલાં થાય ને પછી સૂર્ય ધીમે ધીમે પૃથ્વી ઉપર આવી રીતના કિરણો ફેંકે કે નહીં. આ ક્રમ તો ચાલુ જ છે. એટલે જે ઉગે છે એને આથમવાનું છે, આથમી ગયો છે એને ફરીથી પાછા ઉગવાનું છે. તેથી તું શોક કરવાનું છોડી દે. માટે શોક કરવાનું છોડી દે. એવી રીતે હે અર્જુન, જો તું એવું માનતો હોય કે શરીરની સાથે આ ભીષ્મ દ્રોણ વગેરે બધા મરી જશે તો પછી શરીરની સાથે જન્મશે પણ ખરા. માટે આ દ્રષ્ટિએ પણ શોક કરવો યોગ્ય. તને પિતામાં ભીષ્મને ગુરુ દ્રોણની ચિંતા છે ને, વધારેમાં વધારે ચિંતા કોની છે તને? કે આવા જે પૂજવા જેવા, નમસ્કાર કરવા જેવા, જેનું શરણામૃત લેવા જેવા, જેની પાસે હું વિદ્યા ભણ્યો, જેની પાસે હું શાસ્ત્ર ભણ્યો અને શસ્ત્ર બંને પ્રકારની વિદ્યા જેની પાસે ભણ્યો છે એ જ શસ્ત્રથી મારે એને મારી નાખવાના? તને ડર તો આ છે ને, તને બીક તો આ છે ને. એવી રીતે તું જેના ખોળામાં નાનાનો મોટો થયો, પિતામાં ભીષ્મના ખોળામાં અર્જુન નાનાનો મોટો થયો છે, કદાચ તું જેના ખોળામાં નાનાનો મોટો થયો છે એ શરીરો પણ મરવાના છે અને મર્યા પછી એના કર્માનુસાર એ પોતે ત્યાં જન્મ ધારણ કરવાના છે. માટે શોક કરવો યોગ્ય નથી. ભગવાને આ બે એટલે કે 26 અને 27મા શ્લોકમાં જે વાત કહી છે એ ભગવાનનો કોઈ વાસ્તવિક સિદ્ધાંત નથી. માટે અથચ પદ વાપરીને ભગવાને બીજા શરીરને એક માનવાવાળા પક્ષની વાત કહી છે કે એવો સિદ્ધાંત તો નથી. છતાં જો તું એવું કહેતો હોય તો પણ મને માન્ય છે, પણ તું શોક કરવાનું છોડીએ. તું માનતો હોય કે આ આત્મા સદાને જન્મ લેનારો છે, બરાબર ને, સદા જન્મ લેનારો,
પણ આત્મા તો અમર છે, એ ક્યારેય જન્મ લેતો નથી. એ મારી માન્યતા છે અને તારી માન્યતા એમ છે કે આ આત્મા સદા જન્મ લેનાર છે. વાંધો નહીં, હાલ સદા જન્મ લેનાર હોય તો પણ હું કબૂલ કરું છું, પણ તારો જે શોખ છે ને એ શોખ તારે છોડી દેવો જોઈએ. આ જન્મવું થયું, આ રીતે જે જન્મે છે તેનું મરણ થાય છે અને જેનું મરણ થાય છે તે ફરીથી જન્મે છે. આ પ્રવાહ તો હરદમ ચાલતો જ રહેવાનો છે, અનાદિકાળથી ચાલતો આવે છે અને અનાદિકાળ સુધી આ પ્રક્રિયા તો ચાલુ જ રહેવાની છે. એમાં કોઈ રોકી શકવાનું નહીં. હું પણ રોકી શકું નહીં અને બીજા કોઈ રોકવા ધારે તો એ રોકી શકાતું નથી. આવો ઉપદેશ અત્યારે ભગવાન 27મા શ્લોકની અંદર અહીંયા અર્જુનને આપે છે. કોઈ પ્રિયજનનું મૃત્યુ થઈ જાય, સંપત્તિ નાશ પામે તો મનુષ્યને શોક થાય છે. એ જ પ્રમાણે ભવિષ્ય માટે પણ ચિંતા થાય છે કે જો સ્ત્રી મરી જશે તો શું થશે, પુત્ર મરી જશે તો શું થશે વગેરે. આ શોક ચિંતા પોતાના વિવેકને મહત્વ ન આપવાથી થાય છે. સંસારમાં પરિવર્તન થવું, પરિસ્થિતિમાં ફેરફાર થવો એ ખૂબ જ જરૂરી છે અને થાય છે. આપણે જોતા આવીએ છીએ. આપણે પણ સુરતમાં 40-50 વર્ષ પહેલાં જ્યારે આવ્યા ત્યારે જે કાંઈ હતું એમાં ઘણું બધું પરિવર્તન, ઘણું બધું થયું ને. કોઈની પાસે નહોતી સંપત્તિ એને મળી ગઈ અને જેની પાસે હતી એની ઘણીવાર ડૂબી પણ જાય. આ તો એક પરિવર્તનનો નિયમ છે. એટલે આ કે તારે શોક કરવાની કોઈ જરૂર નથી. ભગવાન એને આપી સમજાવે. એટલે કે સંસારમાં પરિવર્તન થવું, સંસારની સ્થિતિમાં ફેરફાર થવો એ જરૂરી છે. જો પરિસ્થિતિ નહીં બદલાય તો સંસાર કઈ રીતે હાલશે ભાઈ? પરિસ્થિતિ તો બદલાવી જોઈએ અને બદલતી રહી. આપણે કદાચ અટકાવવાનો પ્રયત્ન કરશું ને તો પણ અટકશે ને. આપણે જ્યારે આ સુરતમાં આવ્યા 40-50 વર્ષ પહેલાં, બરાબર, ત્યારે આપણે ખબર હતી કે ફલાણા શેઠ, ઓહો આટલી બધી હીરાની ફેક્ટરીઓ, આટલો મોટો બિઝનેસ, મોટી મોટી ઓફિસો અલગ અલગ દેશની અંદર છે, બરાબર ને. એ 40-50 વર્ષ પછી જોઈએ આપણે તો એ ભાઈ તળિયે આવી ગયા હોય. હવે જે 5-5, 7-7 પેઢીથી ખૂટે નહીં એટલું ધન, એટલો મોટો આવી રીતનો બિઝનેસ હતો તો એ બિઝનેસ ભાંગ્યો કેમ, તૂટ્યો કેમ? અને આ પરિસ્થિતિનું વર્ણન કરતા શાસ્ત્રકારો આપણે કહે છે કે પરિસ્થિતિમાં તો પરિવર્તન આવે ને આવે. જે પરિસ્થિતિ ભગવાને મને મોકલી છે એમાં જીવી બતાવવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. નાટકની અંદર જે પાત્ર મળે એ પાત્ર જો આપણે સારામાં સારી રીતે ભજાવી બતીએ ને તો આપણે સારામાં સારા કલાકાર કહેવાય, બરાબર. આપણે ઘણીવાર કહીએ કે આ બહુ સારો કલાકાર છે, પણ એ એક્ઝેક્ટ એને જે પ્રમાણે જેવી રીતનું પાત્ર હોય ને, નરસિંહ મહેતાનું પાત્ર હોય ને તો એ કલાકાર આબેહૂબ આપણને થાય કે નરસિંહ મહેતા આ જુનાગઢની બજારમાં હાથમાં કડતા લઈને એવું આબેહૂબ કોઈ પણ ચરિત્ર હોય, કોઈ પણ નાટકકાર હોય, એ નાટકની અંદર જ્યારે સારામાં સારો રોલ ભજવે છે ને ત્યારે એને ઉત્તમ કલાકાર કહેવામાં આવે છે. એટલે પરિસ્થિતિ બદલવાની, બરાબર. તો પરિસ્થિતિ ભગવાને મને જે મોકલી છે એની અંદર હું સારામાં સારું જીવી દેખાડું. અહીંયા ભગવાનને આ વાત કહેવાની. પરિસ્થિતિ જો સારી હોય તો ભગવાનનો પ્રસાદ માનો અને કદાચ ભગવાન જો દુઃખ મોકલતા હોય તો મારી પરીક્ષા કરવા માટે ભગવાન મને આ મોકલતા રહેલા. આ બે વાતો ભગવાન આપને સમજાવે છે. ભગવાન જો અઢળક સંપત્તિ આપે, અઢળક વૈભવ આપે, સારા છોકરા આપે, સારી પત્ની આપે, સુંદર મજાનું આવી રીતનું રળિયામણું બધું આપે તો સમજી લેવાનું કે આ ભગવાનનો પ્રસાદ છે. મહેનત તો બધા કરે છે, સાહસ બધા કરે છે, મહેનત બધા જ કરે છે, પણ બધાને મળતું નથી. સુરતમાં એક સાથે આવેલા 50 વર્ષ પહેલાં ઘણા લોકો હોય છે, પણ આજે ઘણા બધા 10 બાય 10ની રૂમમાં રહે છે અને એ જ લંગોટિયા ઘંટી હેઠે પગ રાખીને ઘસતા છે. એ આજે અબજોપતિ બની જાય. એનું કારણ શું છે? નકર એક જ ગામમાંથી આવ્યા છે, બંને મિત્રો છે, એક જ ગોળાનું પાણી, અહીંયા 16 વર્ષના હતા અને પરિણા ત્યાં સુધી ઘંટી હેઠે પગ નાખીને બધા કરતા હતા. પણ છતાંય બંનેની પરિસ્થિતિ 35-40 વર્ષ પછી આપણે જોઈએ તો બધાને અલગ હોય છે કે નહીં? આપણા કુટુંબમાં પણ એવું, બાપને 4 દીકરા હોય અને બાપ પછી 90 વર્ષના થાય, બાપ કે હવે ખૂબ તમારા માટે મેં આવી રીતનું ઘર્ષણ કર્યું, સંઘર્ષ કર્યું, હવે આપણી પાસે કેવી 400 વીઘા જમીન થઈ ગઈ છે. 400 વીઘામાં બધાને 100 વીઘા જે કાંઈ ઘરેણાં જે કાંઈ હતું ને એ બધું 4 દીકરાને બોલાવીને સરખે ભાગે આપે છે કે નહીં? જુદા થાય ત્યારે સરખાપણું બધાને આપે છે અને 15 વર્ષ પછી પાછા જુઓ તો એ 4 ભાઈની પરિસ્થિતિ અલગ અલગ છે કે નહીં? હોય જ. એનું કારણ શું છે?
કે એ આખો પરિસ્થિતિ શાસ્ત્રકારો કહે છે કે પરિસ્થિતિ તો હંમેશા બદલાતી રહેલી છે, બરોબર. ઘણા લોકો કે અમારે એ થાય પરિસ્થિતિ થાય જ, એકને ખાવાના પણ ફાફા પડતા હોય અને બીજો આકાશની અંદર ઉડતો હોય, આ દેશમાંથી આ દેશમાં આ દેશમાંથી. એનું કારણ શું છે? એ પરિસ્થિતિ બદલવાની. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે જે ભગવાને આપને પરિસ્થિતિ આપી હોય, સારી આપી હોય તો મોજ શોખથી તમારી પાસે જેટલી અનુકૂળતા હોય રીતે જુઓ, અને ભગવાને કદાચ ઓછી વધતી સંપત્તિ આપી હોય તો ભગવાન મારી કસોટી કરવા માટે અથવા મને ઘડવા માટે મને આ થોડું ઓછું આપે. આ બે વાતો જો સમજી જાય ને તો માણસનો શોખ હળવો છે. અર્જુનને ભગવાને આ જ વાત અત્યારે પરિસ્થિતિ પ્રમાણે તારે લડવું જોઈએ. તું ક્ષત્રિયનો બચ્ચો છો અને કેટલાય સમયથી 13-12 વર્ષ તો તે આવી રીતના વનની અંદર પ્રવેશ કરીને ગાળ્યા, અને 13મો અજ્ઞાતવશ એટલો સરસ રીતે તે ગાળ્યો, અને હવે તારા હાથમાં આવેલું જે રાજ્ય છે એ તું છોડી દે એમ થોડું હાલે. એટલે ભગવાન કહે છે કે હતો વા પ્રાપ્યસી સ્વર્ગ. બહુ સરસ આ સિદ્ધાંત સમજાવે છે શ્રીમદ ભગવદ્ ગીતાના આ બીજા અધ્યાયના, કે હતો વા પ્રાપ્યસી સ્વર્ગ. લડતા લડતા તું મૃત્યુ પામીશ ને તો તને સ્વર્ગ મળશે. હતો વા પ્રાપ્યસી સ્વર્ગ જીતવા વા ભોક્ષમય. અને જીતીશ તો હસ્તિનાપુરની ગાદી તને બે લાડવા તારા હાથમાં છે. જીતીશ તો હસ્તિનાપુરની ગાદી, અને લડતા લડતા યુદ્ધમાં જો તું પરાજિત થાય છે ને તો તને સ્વર્ગ મળવાનું છે. જો તારું લડતા લડતા મૃત્યુ થાય ને તો તને સ્વર્ગ, અને લડતા લડતા જીતીશ તો હસ્તિનાપુર. હવે આમાં ક્યાં ગુમાવવાનું છે? ગુમાવવાનું કાંઈ અર્જુનને થતું નથી. હતો વા પ્રાપ્યસી સ્વર્ગ જીતવા વા ભોક્ષ તસ્મા દુતિષ્ઠ કોંતય. એને ઉઠાડવાનું જ કામ છે. તસ્મા દુતિષ્ઠ કોંતય યુદ્ધાય કૃત નિશ્ચય. તારા માટે યુદ્ધ ઈજ કલ્યાણ છે. એટલે ઊભો થા ભાઈ, ઉઠ. તારો શોખ છે, તારો મોહ છે, એ બધું છોડી દે અને ઉત્તિષ્ઠ એટલે ઊભો થા. એટલે આ અર્જુનને તો કીધું જ હશે, પણ આપણા જેવા ઘણીવાર બેસી જાય કે હવે આપણાથી કાંઈ થાય નહીં, આપણાથી કાંઈ જવાય નહીં, આવા જે લોકો છે એને શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે ભાઈ ઉઠ, તારે બેસવાનું, પોણઠી વાળીને બેસવાનું નથી. તારી પાસે જે શક્તિ, જે આવડત, જે કલા છે ને એ સમાજના અંતિમ માણસ સુધી સારા વિચારો જાય, સારી વાતો જાય, એના માટે ઉઠ અને કામે લાગ. ઘણા લોકો સારા હોય છે, સજ્જન હોય છે, પ્રામાણિક હોય છે, બરાબર, ધાર્મિક હોય છે, નીતિમાન હોય છે, પણ એ બેઠા જ હોય છે ઘણીવાર કે આપણે તો નીતિમાન છીએ, આપણે કોઈનું ખોટું કરવું નથી. આવું બધું અમે માળા ફેરીએ છીએ, મંદિરે જાય છીએ, ઘણું બધું આવી રીતના કરીએ છીએ. હવે અમારે શું કરવાનું? એના માટે ભગવાન આ શ્લોક કહે છે કે દરેક માણસની પાસે ગમે તેટલી બુદ્ધિ હોય, ગમે તેટલા સારા સંસ્કાર હોય, ગમે તેટલું પ્રાપ્ત કરી લીધું હોય, ભગવાન સુધી પહોંચવાની પણ લાયકાત જે ભક્તે કેળવી લીધી હોય ને એને પણ જાગવી અને ઉઠી અને ચાલવાની વાત ભગવાન કરે છે. બેસવાનું નથી એમ. એટલે અહીં કહે છે કે ઉત્તિષ્ઠ, ઊભો થા. એટલે કોઈ પણ રીતે ભગવાને અહીંયા અર્જુનને મોહ દૂર કરી, શોક દૂર કરીને ઊભો કરવાનો પ્રયત્ન કરે છે. તેથી અહીં કહે છે પરિસ્થિતિ બદલાશે, અને જે પરિસ્થિતિ મળે ને એમાં માણસે હસતા રમતા કિલોલ કરતા રહેવું જોઈએ. દાદા પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર એક દ્રષ્ટાંત આપે છે, બરાબર ને? એ આપણે ઘણીવાર સાંભળ્યું છે કે આ ધરતી ઉપર એવા 3 મહાન સંતો થઈ ગયા છે ને, એ 3 સંતોના ચરિત્રોનો જો આપણે વિચાર કરીને તો આપણે દુઃખ લાગશે નહીં. નહીંતર આપણે દુઃખી થઈને મરી જાવું, જિંદગી એમને દુઃખમાં પૂરી થઈ. એક હતા નરસિંહ મહેતા, બીજા હતા તુકારામ, અને ત્રીજા હતા એકનાથ. આ 3 સંતો ભારતની ભૂમિમાં થયા છે. એવા જબરજસ્ત મહાન સંતો છે કે આ ચિરકાળ સુધી પણ આજે આપણે એને યાદ કરીએ છીએ. એનું જે કર્તૃત્વ છે, એનું જે કામ છે, એમના જે વિચાર છે, એની કામ કરવાની અને વિચાર કરવાની જે પદ્ધતિ છે એને આજે દુનિયા આખી નમસ્કાર કરે છે. પણ ત્રણેયની પરિસ્થિતિ અલગ અલગ હતી. જો બહુ સરસ સમજાય. એ છે બધા 600 વર્ષની આજુબાજુના સંતો છે, લાંબુ કાંઈ હજી નથી. પણ એ 3 સંતોના ચરિત્ર, એના જીવન, એના ગૃહસ્થાશ્રમ જોઈને તો આપને ખબર પડે કે આપણે પણ કેવી રીતનું જીવવું જોઈએ. તુકારામની જે પત્ની હતી ને એ એટલી બધી ભયંકર હતી, પાણીમાં ભડકા કરે, પતિને હરખે રોટલો ખાવા દે. જેવો પતિ કોઈ પણ ધંધા ઉપરથી ઘેરે આવે એટલે તુકારામનું તો આવી જ બન્યું. અત્યારે હજી તો તુકારામ
દરવાજામાં પગ મૂકે ને ત્યાં તો 5-7 ફરિયાદ ને 5-7 પ્રશ્ન તો ધરી દીધા હોય છે. એટલે પાણીમાં ભડકા કરે એવી, પણ છતાંય તુકારામે કોઈ દી ભગવાનને ફરિયાદ કરી નહીં. ઘણા લોકો એમ કહે છે કે તુકારામને કે તમે જ્યારે ચિત્ત એકાગ્ર કરવા બેસો છો ને ત્યારે ભગવાન તમારી સામે આવીને ઊભા રહે છે. તો ભગવાનને તમે કહો નહીં કે આ મારી પત્નીનો કંઈક ફેરફાર કરાવે. ભગવાન કે અહીંયા તુકારામ એમ કહે છે કે જે વખતે હું ભગવાનની સામે બેઠો હોય અને ભગવાન જ્યારે મારી સામે નાચતા હોય ને ત્યારે હું ને મારો ભગવાન કોણ પત્ની કોણ ભવિષ્યકાળ ને કોણ વર્તમાન, કેટલી જમીન ને કેટલા મકાન, એ કાંઈ હોતો તો જ થાય ને. આજે ભગવાનનું જોડાણ થાય ત્યારે જ એ સ્થિતિ ઊભી થાય છે કે એને દુનિયાની કોઈ વસ્તુ યાદ રહેતી નથી. એટલે એક પત્ની છતાંય લોકો એને કહેતા કે તમે દુઃખી, કે હું દુઃખી ક્યાં છું કે આવી પત્ની મળી છે ને તેથી વધારે હું ભક્તિ કરી શકું. જો ભક્તિ પ્રેમાળ મળી હોત, એકદમ આદર સત્કાર મારો કરતી હોય, આઈ લવ યુ જો કરતી હોત ને તો હું ભક્તિ કરી શકત ને. આ તો આવી ધમ પસાડાવાળી છે એટલે મને એમ થયું કે હાલો એનાથી થોડાક સેટા રહી, એનાથી સેટા રહીને ભક્તિ થાય. આ એનો ડોળો હતો, દ્રષ્ટિકોણ એનો આવો હતો. ગમે તેવી પત્ની મળે પણ એ ભગવાન બહુ સારું કરે છે. આવી કજિયાળી કંકાસવાળી પત્ની મળી છે તેથી જ હું ભગવાનની ભક્તિ વધારે કરી શકું છું. એકદમ સુંદર, એકદમ રૂપાળી, એકદમ કહિયાગીરી જો મળી હોત ને તો એની પાસે બેઠો એની જ્યારે વાત કરીને દિવસો પસાર. આ તો આવી મળી છે એટલે મને એમ થયું કે આના થોડાક સેટા જાય તો સારું. એમ કરી અને સારામાં સારી ભક્તિ કરી અને ભગવાન સહદેહે ગયા છે એવું અહીંયા એનું ચરિત્રમાં વર્ણન છે કે તુકારામને ભગવાન પોતે જ લેવા માટે આવ્યા હતા અને વિમાનમાં બેસીને એ ગયા છે. એક ચરિત્ર આવું છે. બીજું નરસિંહ મહેતાનું છે. નરસિંહ મહેતાની પત્ની યુવાનીમાં મરી ગઈ તો એને શોક થયો નહીં, દુઃખ થયું નહીં. એટલે ઘણા લોકો પછી એને દુઃખી કરવા પ્રયત્ન કરે કે હવે બીજું ઘર માંડી લ્યો નહીં. તો કે હવે બીજું જે ભગવાનને આપ્યું હતું, જેટલા સમય માટે મારી સાથે એને રહેવાનું હતું એટલી ભગવાને રાખી. ભગવાનનું પાત્ર હતું તો ભગવાનને લઈ લીધું, એમાં દુઃખી થવાનું કારણ શું? એટલે કે ને ભાંગી જંજાળ સુખે બસુ શ્રી ગોપાળ. એટલે આ એની દ્રષ્ટિ હતી. પત્ની મરી જાય તો પણ ભગવાનને ભૂલે નહીં, પત્ની કરકસરવાળી હોય તો પણ ભગવાનને ભૂલે નહીં. અને ત્રીજા એક હતા એકનાથ. અઢળક સંપત્તિ, આપણી પાસે કદાચ એટલી સંપત્તિ આજે નહીં હોય, એટલી અઢળક સંપત્તિવાન જો સંત આ દુનિયામાં કોઈ થયો હોય ને તો એકનાથ હતો. તેને ત્યાં આજથી 600 વર્ષ પહેલાં ચાંદીનો હિંડોળો હિંસકવા માટે આપણે ઘેરે ઝૂલો રાખ્યો હોય ને એ ચાંદીનો હતો. એમ કે ચાંદીનો હિંડોળો હતો. ઘરની અંદર ઘણા બધા આવી રીતના સોનાના ઝૂમ, ઘણું બધું પુષ્કળ ધનવાનમાં ધનવાન કોઈ હોય તો એ કાળની અંદર એકનાથ હતા. આવા એકનાથ સંત હતા અને એને ગિરજાબાઈ જેવી સારી પત્ની મળી, કહિયાગરી, બરાબર. જેવી રીતનું જે પ્રમાણે કે એ પ્રમાણે. એટલે સારી પત્ની મળે તો પણ ભગવાનની કે ભગવાન તે આવી પત્ની આપી છે ને તેથી અમે બંને સાથે રહીને ભક્તિ કરી શકીએ છીએ. ભગવાનનું કામ, ભગવાનનું નામ અમે સાથે બેસીને આ બધું અમે બે સાથે રહીને કરતા રહેલા. જો અનુકૂળ મળે તો આ રીતે, પ્રતિકૂળ મળે તો આ રીતે, અને પત્ની મરી જાય તો પણ આ રીતે. એમ આપને અહીંયા સંતોના ચરિત્રો આ રીતે સમજાવે છે. તેથી જે પરિસ્થિતિ નિર્માણ થાય, બરાબર, એ પરિસ્થિતિ પ્રમાણે માણસને જીવતા આવડવું જોઈએ. આને ઉત્તમ કલાકાર કહેવામાં આવે છે. મને જે પાત્ર બનાવીને ભગવાને આ પૃથ્વી ઉપર મોકલ્યો હોય, કોઈને સ્ત્રીનું પાત્ર હોય, બરાબર, કોઈને પતિનું હોય, કોઈને દીકરાનું હોય, કોઈને બાપનું પાત્ર છે ને બધા. એ જે પાત્ર બાપનું મળ્યું હોય તો સારામાં સારી રીતે બાપ તરીકે ઘરની અંદર મારે કેવી રીતનું રહેવાનું. વડીલનું પાત્ર હોય તો વડીલ તરીકે મારા ઘરની અંદર જે નાના મોટા અને જે બધા યુવાનો છે એની સાથે કેવી રીતનું વર્તન કરવું, આ સારામાં સારું માણસે કરી બતાવવું, ભજવી બતાવવું જેવું. દીકરો હોય યુવાન તો યુવાન તરીકે કેવી રીતનું જીવન જીવવાનું એ બધું સમજાવવાનો પ્રયત્ન કરવો. કહેવાનો તો શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે સંસારની અંદર પરિવર્તન આવશે અને પરિવર્તન આવ્યા પછી જે સ્થિતિ ભગવાન મોકલે એ સ્થિતિમાં માણસે સારી રીતે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે પરિસ્થિતિમાં ફેરફાર થવો જરૂર છે. જો પરિસ્થિતિ નહીં બદલાય તો સંસાર કઈ રીતે ચાલશે? માણસ બાળકમાંથી યુવાન કઈ રીતે થાય? પરિવર્તન તો એ સંસારનો નિયમ છે, પરિવર્તન તો થાય.
બાળક જ્યારે જન્મે ત્યારે એક વેતનું હોય અને ધીમે ધીમે પાખોડિયા બને એમ કહીને મોટું થઈ જાય અને પછી 16-17 વર્ષનું થાય એટલે યુવાન થાય કે નહીં? એટલે પરિવર્તન તો થાય અને યુવાની જાય અને વૃદ્ધત્વ આવે કે નહીં? ઓલું બાળપણ જાય અને યુવાની આવી, યુવાની જાય અને વૃદ્ધત્વ આવે, અને વૃદ્ધત્વ આવે એટલે પછી ખાવાની અગવડ પડતી હોય, સાંભળવાની અગવડ પડતી હોય, બોલવાની અગવડ પડતી હોય, વધારે 2 ભજીયા ખવાઈ ગયા હોય તો પાચનની તકલીફ પડતી હોય, એટલે ભગવાન કે કાંઈ વાંધો નહીં, હવાને હું બોલાવી લઉં છું, એમ કરીને ભગવાન બોલાવે. એટલે એના માટે કહે છે કે ગયેલા જે છે એનો જન્મ પાકો છે અને જે અહીંયા આવ્યા છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે. આ અચળ છે, અચળને કોઈ અટકાવી શકે નહીં. દુનિયાની કોઈ પણ શક્તિ આને અટકાવી શકતી નથી, એમ આપણું શાસ્ત્ર આપને સમજાવે છે. તેથી રહેવાવાળો ક્યારેક પરિવર્તન વિના સંસાર સ્થિર ચક્ર જેવો બની જશે. વાસ્તવમાં મરનાર પરિવર્તનશીલ જ મરે છે, રહેવાવાળો ક્યારેય મરતો નથી. આ બધાનો પ્રત્યક્ષ અનુભવ છે કે મૃત્યુ થવાથી શરીર તો આપણી સામે પડી રહે છે, પરંતુ શરીરનો માલિક જીવાત્મા ચાલ્યો જાય. શરીર તો પડ્યું જ હોય છે, બરાબર? જે હાથ છે, પગ છે, જે નાક છે, એ તો શરીર પડ્યું હોય છે, પણ અંદર રહેલો જીવાત્મા ચાલ્યો જાય છે. જો આ અનુભવ તરફ ધ્યાન આપીએ તો પછી માણસને કોઈ દી શોક કે ચિંતા થાય નહીં. જવાવાળો જે છે એ અંદર જે છે ચૈતન્ય તત્વ જે જીવ છે એ જીવ તો આપણો જતો રહે છે. શરીર પડેલું છે, શરીરમાંથી કાંઈ ઓછું થાય? હાથ છે, પગ છે, નાક છે, એ પંચમહાભૂતનું બનેલું જે શરીર પૂતરું છે એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આ ધ્યાન આપીએ તો માણસને ચિંતા અને શોક ઓછો થઈ જાય. વાલીના મૃત્યુ પછી ભગવાન શ્રી રામ આ જ અનુભવ તરફ વાલીને સમજાવવાનો, વાલીની પત્ની જે તારા છે એ તારાને સમજાવવાનો પ્રયત્ન કરે છે. વાલીના મૃત્યુ પછી અહીંયા તારા એકદમ રો કકળાટ કરે છે, ત્યારે ભગવાન એને આશ્વાસન આપીને આ જ વાતો સમજાવે છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જન્મેલો છે એનો મૃત્યુ નક્કી છે, અને જેનું મૃત્યુ છે થયું છે એનો જન્મ નક્કી. આ સિદ્ધાંત કોઈ પણ કાળમાં, બરાબર, પછી ભૂતકાળ હોય, ભવિષ્યકાળ હોય કે વર્તમાન કાળ હોય, દરેક કાળમાં આ જ સિદ્ધાંત લાગે છે. આ ગમે તેટલો પ્રયત્ન કરે પણ એને મૃત્યુ અને જીવનને કોઈ ટાળી શકવાનું નથી, એમાંય સમજાવે છે. તેથી 27મા શ્લોકમાં ભગવાને અર્જુનને દાર્શનિક ઉપદેશ આપ્યો છે કે આ જગતમાં જન્મેલાનું મૃત્યુ અને મૃત્યુ છે તેનો જન્મ નિશ્ચિત છે, એને કોઈ ટાળી શકવાનું નથી. ભગવાને આ સરસ મજાનો ઉપદેશ અહીંયા 27મા શ્લોકની અંદર આ સિદ્ધાંત આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાને આ શ્લોકમાં ધ્રુવ શબ્દ વાપર્યો છે, 2 વાર આવ્યો ધ્રુવ. જો જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ધ્રુવ આવ્યો, પછી ધ્રુવમ જન્મામૃતસ્ય ચ. આ શ્લોકની અંદર 2 વખત ધ્રુવ શબ્દ આવ્યું છે. તો ધ્રુવ શબ્દ ભગવાને અહીંયા આ શ્લોકની અંદર શા માટે વાપર્યો છે એનો પણ વિચાર કરી લેવો જોઈએ. ભગવાને આ શ્લોકમાં ધ્રુવ શબ્દ વાપર્યો છે શા માટે? ધ્રુવ નિશ્ચિત છે, એની જગ્યા બદલતો નથી, અવિચળ છે. હજારો વર્ષોથી આકાશની અંદર આપણે રાત્રે જ્યારે જોઈ અને સપ્તર્ષિ એને ચારે બાજુ આટા મારે, વચ્ચે ધ્રુવનો તારો નિરીક્ષણ કરીને જ્યારે અંધારું હોય ને ત્યારે ખાસ આ બધું દેખાય એમ. તો ચારે બાજુ આવી રીતની સપ્તર્ષિ આમ આટા મારતી હોય, પણ ધ્રુવનો તારો તો અવિચળ ને નિશ્ચિત એક જ સ્થાન ઉપર છે. એટલે ધ્રુવ શબ્દ વાપરીને ભગવાન એમ કહેવા માગે છે કે મૃત્યુ અને જન્મ એ નિશ્ચિત છે, એને કોઈ ટાળી શકે, અચળ છે. કેવું? નિશ્ચિત. ધ્રુવ એટલે નિશ્ચિત, જન્મ થવો એ પણ નિશ્ચિત છે, અને જન્મ થયા પછી મૃત્યુ થવું એ પણ નિશ્ચિત છે. તેથી અહીં ધ્રુવ શબ્દ વાપરવામાં આવ્યો છે. ધ્રુવ નિશ્ચિત છે, જેને દુનિયામાં કોઈ હટાવી ન શકે, કોઈ ચેલેન્જ કરી ન શકે. કરી શકે કે ના ના હટી જા, હવે અમારે તારું સ્થાન લેવાનું છે. આપણા ઋષિઓએ એકવાર કહી દીધું કે ધ્રુવના તારા ને આ ધ્રુવનો તારો છે, અથવા ધ્રુવે એવું બધું એવી શું કહેવાય તપસ્યા કરી અને આ સિદ્ધિ પ્રાપ્ત કરી, ત્યારે લોકોને એમ થયું કે ધ્રુવ તો આકાશમાં અમર રહેવો જોઈએ. તેથી એક અવિચળ જે તારો હતો એનું નામ ધ્રુવ આપી દીધું, એટલે કે કોઈ નિવારણ પણ ના કરી શકે. તેથી ધ્રુવ એટલે નિશ્ચિત જ છે. માણસનું મૃત્યુ નિશ્ચિત જ છે, છતાં પણ
પરબ્રહ્મને વિશે તન્મય થતો આવ્યો છે, એને જવાનું છે, જન્મો છે, એનું મૃત્યુ નિશ્ચિત છે. તો ભગવાન પ્રત્યે જે તન્મયતા લાગવી જોઈએ, તાલાવેલી જે લાગવી જોઈએ ને, એ ઘણીવાર જીવને લાગતી નથી. જીવને લાગે નહીં. એટલે શંકરાચાર્ય જેવા મહાપુરુષ આ જગતમાં આવે, એણે સમાજમાં ફર્યા હર્યા બધું જોયું, પણ એણે એક આ વાત જોઈ કે આટલું સુંદર મજાનો માનવ દેહ મળ્યો છે, પણ માનવ દેહ મળ્યા પછી એનું જે મન છે, એની જે ઇન્દ્રિયો છે, એનું જે બુદ્ધિ છે, એ પ્રભુ તરફ જે તન્મય થવું જોઈએ એ થતું નથી. તેથી એણે એક બહુ સરસ મજાનો એક શ્લોક લખી અને આખી દુનિયાને પ્રકાશ પાડે ને એવો એક શ્લોક શંકરાચાર્ય લખીને ગયા છે. શું લખ્યું છે કે બાલસ્તાવત ક્રીડાસક્ત. શું લખ્યું ને? બાલસ્તાવત ક્રીડાસક્ત, તરુણીસ્તાવત ક્રીડારક્ત, વૃદ્ધાસ્તાવત ચિંતામગ્ને, પરે બ્રહ્મણી કોપી ન લગ્ને, ભજ ગોવિંદમ મૂઢમતે, પ્રાપ્તે સન્નિહિતિ મરણે, નહીં નહીં રક્ષતી ડુંકર કરણે. બહુ શંકરાચાર્ય સીધી સાદી કે પ્રભુ તરફ કોઈ માણસ તન્મય થતો નથી. બાળક થાય કે છે બાલસ્તાવત ક્રીડાસક્ત, બાળપણ હતું ત્યારે એણે રમતગમતમાં નાના નાના રમકડાથી માંડી અને 16 વર્ષનો થાય ત્યારે નાની મોટી રમતોમાં એણે પોતાનું બાળપણ. બાલસ્તાવત ક્રીડાસક્ત, તરુણીસ્તાવત તરુણી રક્ત, જ્યારે યુવાન થયો, લગ્ન થયા, ત્યારે બાળ બચ્ચા અને પત્ની સાથે એવો ગૂંચવાઈ ગયો છે કે ભગવાનની સામે એનું એટેચમેન્ટ થતું નથી. અને પછી યુવાની પૂરી થાય અને વૃદ્ધત્વ આવે, 51 વર્ષ પછી ધીમે ધીમે વૃદ્ધત્વની શરૂઆત થાય છે. ત્યારે શંકરાચાર્ય કહે છે કે વૃદ્ધાસ્તાવત ચિંતામગ્ને, પરે બ્રહ્મણી કોપી ન લગ્ન. વૃદ્ધ થાય છે તો પણ એનું મન ચારે બાજુ ભમતું રહેલું છે. તેથી ભગવાનની અંદર એ તન્મય થવાનો પ્રયત્ન કરતો નથી. આવ્યા છે એને જવાનું પાક્કું છે, અને જવાનું પાક્કું હોય તો અત્યારે જો મારી વૃદ્ધત્વની જે સ્થિતિ હોય ને તો એમાં સારી રીતે પ્રભુ તરફ આવી રીતનું તન્મય થઈને ભક્તિ કરી લેવી જોઈએ. આ એક સારામાં સારી ઉંમર આપણી એવી છે કે જેમાં આપણને કોઈ વ્યવહાર નથી, કોઈ ધંધો નથી, કોઈ નોકરી નથી, કોઈ છોકરા આપણે કામ પણ ચિંતા નથી કે નાના દાદા કે બાપા તમે આ કામ કરો. આ સારામાં સારી આ વૃદ્ધત્વની જે સ્થિતિ છે ને એને સારામાં સારો ઉપયોગ માણસે કરી લેવો. એક પણ મિનિટ ગુમાવ્યા વગર ગમે ત્યાં ગામ ગપાટામાં બાકડા ઉપર બેઠીને સમયને જે બરબાદ કરે છે એ સમય બરબાદ ન કરતા મળેલું અત્યાર સુધીનું હવે પછીનું જીવન સારું કેમ થાય એના માટે પ્રયત્ન કરવા જોઈએ. તેથી કહે છે પુરુષ બાળક હોય છે ત્યાં સુધી ક્રીડા કરવામાં આસક્ત હોય છે. બાળક હોય ત્યાં સુધી હોય છે ક્રીડા કરવામાં આસક્ત હોય છે. યુવાન થાય છે ત્યારે પોતાની સ્ત્રી વિશે પ્રીતિવાળો થઈ જાય છે. પછી આઈ લવ યુ કંઈ હોટલોમાં જાય ને ઓલાપણે જાય ને ફરવા જાય ને બધું કરે ને એટલે એમાં એનો સમય પસાર થઈ જાય છે. ત્યારે પોતાની પત્ની વિશે એ પ્રીતિવાળો રહે છે. વૃદ્ધ થાય છે ત્યારે અનેક પ્રકારની ચિંતામાં ડૂબેલો રહે છે. પરંતુ પરબ્રહ્મ બીજો સાંખ્ય યોગ અને શ્લોક નંબર 27 એમાં ધ્રુવનો ઉલ્લેખ ભગવાને 2 વખત કર્યો છે. તો ધ્રુવની ઘણી બધી માન્યતાઓ છે. એક તો આકાશની અંદર એક અચળ અને સ્થિર છે. આજુબાજુ સપ્તર્ષિઓ બધા ફરે છે. આપણે સપ્તર્ષિ 7 તારાઓ હોય ને એ આપણે રાતના ઉઠીને ત્યારે આ દિશામાં હોય ને પાછા 2 કલાક ઉઠી તો ધીમે ધીમે એ આખો જે ધ્રુવનો જે અવિચળ જે તારો છે એની આજુબાજુ પ્રદક્ષિણા કરે. એક વાત આ છે. બીજી વાર જ્યારે લગ્ન થાય અને સપ્તપદીની અંદર જ્યારે ગોર બાપા એના સંપૂર્ણ જ્યારે શું કહેવાય વરકન્યાના લગ્ન કરાવીને પછી એના મંડપની બહાર લઈ જાય અને મંડપની બહાર લઈ જાય અને એ બંને દંપતીને ધ્રુવનો તારો દેખાડે કે તમારા જીવનની અંદર સુખ આવશે, દુઃખ આવશે, યશ આવશે. તમે આજથી ગૃહસ્થાશ્રમની શરૂઆત કરો છો એટલે ઘણી બધી અગવડ સગવડ આવશે, પણ ધ્રુવના તારાની જેમ તમારે અવિચળ રહેવાનું છે. એમાં ભાગવાનું નથી. બરાબર? આ બધી વાતો એની અંદર આવે છે. ભગવાન અહીં ધ્રુવ શબ્દ વાપરે છે. જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત થશે. ધ્રુવનો અર્થ થાય છે નિશ્ચિત. બરાબર? નિશ્ચિત એટલે અવિચળ થાય છે. સપ્તપદી વખતે ધ્રુવનો તારો બતાવીને કહેવા માગે છે કે ધ્રુવની જેમ ક્યારે તમારે બદલવાનું નથી. જે તમને અહીંયા સંસ્કાર સપ્તપદીમાં જે મળ્યા છે એનું તમારે પાલન કરવાનું
છે એમ કે ધ્રુવનું ચરિત્ર સમજવા જેવું છે. ઉત્તાનપાદ રાજાને 2 રાણીઓ હતી, એક સુરુચિ અને બીજી હતી સુનીતા. બરોબર, એક રાજા હોય ને કોઈ પણ જગ્યાએ વાર્તામાં એ 2 રાણી તો હોય ને, એક માનીતી હોય ને એક અણમાનીતી હોય, 2 રાણી તો હોય. એમાં ઉત્તાનપાદ રાજાને આવી રીતની રાણીઓ હતી. ધ્રુવ બાળ ભક્ત હતો, દેવી જીવન જીવતો હતો, તેથી દેવ જેવો બની ગયો. લોકોના હૃદયમાં એમણે સ્થાન મેળવી લીધું અને અચળ કીર્તિને પામી ગયો. આટલું એનું ચરિત્ર કેવું, એકદમ બાળ ભક્ત તરીકે ધ્રુવનું નામ આજે જગત આખામાં પ્રચલિત છે. 2 બાળ ભક્ત થઈ ગયા, પ્રહલાદ અને ધ્રુવ. એટલે ધ્રુવે આવી રીતની ભક્તિ કરી, દેવ જેવો બનીને દેવ બની ગયો અને પછી આવો જગતની અંદર એક કીર્તિને પામી ગયો. તેથી આ કાળમાં એ સમયમાં લોકોએ આકાશમાં નિશ્ચિત સ્થળ ઉપર રહેલા એક તારાને ધ્રુવ નામ આપી દીધું. કે ધ્રુવ આ તારો કયો છે? તો કે ધ્રુવનો, એવું એક નામ આપ્યું. ધ્રુવનો ઉલ્લેખ ગીતામાં 2 અધ્યાયના 27મા શ્લોકમાં ભગવાને કર્યો છે. 2 વાર કર્યો છે. આ શ્લોકમાં ધ્રુવ શબ્દ આવે છે. જેમણે ઇતિહાસ ભણેલો છે, ઉત્તાનપાદ રાજાના પુત્ર ધ્રુવ. અને ત્રીજો ઉલ્લેખ છે લગ્ન વખતે સપ્તપદી પૂરી થાય એટલે અહીંયા ગોર મહારાજ એને ધ્રુવનો તારો બતાવે છે એમ કે. આ 3 સંદર્ભોમાં ધ્રુવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધ્રુવનું અવિચલ પદ છે. આકાશમાં ધ્રુવના તારાને આકાશમાં શોધવા માટે પહેલા સપ્તર્ષિઓને શોધવા પડે. ધ્રુવના તારને શોધવાનો હોય તો પહેલા સપ્તર્ષિને શોધવા. આ સપ્તર્ષિ કોણ છે? તો અલગ અલગ કાળની અંદર અલગ અલગ લોકોએ અલગ રીતે આ સપ્તર્ષિઓના નામનો ઉદ્ઘોષ કરેલો છે. એમાં કશ્યપ, અત્રિ, ભરદ્વાજ છે ને, કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્ર ચ ગૌતમ, જમદગ્નિ, વસિષ્ઠ સપ્તેતા ઋષય સ્મૃતા. આવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ 7 જે ઋષિઓ છે, બરોબર ને, એ એક બાજુ લાકડી જેવો આકાર અને બીજા આવી રીતના વળાંક પાડેલો છે. એવા સપ્તર્ષિઓ આકાશની અંદર ધ્રુવની કાયમને માટે પ્રદક્ષિણા કરે છે. સપ્તર્ષિ બદલે ફરે, બરોબર ને. આપણે રાતના 2 વાગ્યે જોયા હોય અને સવારના 5 વાગ્યે મળસ્કે જોઈ તો એ સપ્તર્ષિ બીજી દિશા બદલી કાઢી હોય છે. પણ ધ્રુવનો તારો તો અચળ છે એમ કહે છે. એટલે કે મરીચી, વશિષ્ઠ, અરુંધતીનો તારો, અંગિરાનો તારો, અત્રિ, પુલસ્ત, પુલહ આ સપ્તર્ષિઓ છે. અને તે ધ્રુવની આજુબાજુ ફરતા રહેલા છે. ધ્રુવનો તારો અવિચલ છે, આજુબાજુ ફરતા રહેલા સપ્તર્ષિઓ છે. ભગવાન ગીતામાં હટાવી ન શકાય તેવો સિદ્ધાંત અહીંયા અચળ નિશ્ચિત, હટાવી ન શકાય, એને કોઈ કઈ ચેલેન્જ કરી ન શકે એવો સિદ્ધાંત અહીંયા ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયના 27મા શ્લોકમાં આપ્યો છે. અને એ આપ્યો છે ધ્રુવ એટલે નિશ્ચિત. આ મૃત્યુને અને જન્મને કોઈ હટાવી શકે નહીં એવો સિદ્ધાંત ભગવાને આપણે આ આપ્યો છે. ભગવાન એવું કહેવા માગે છે કે દુનિયામાં ઉથલ પાથલ થઈ જાય તો પણ જન્મેલાનું મૃત્યુ અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત. આખી પૃથ્વી કદાચ ઉથલ પાથલ થાય, દુનિયા ગમે તેટલું કે, પણ જન્મે છે એનું મૃત્યુ નક્કી છે. અને મૃત પામેલું જે શરીર છે એમાંથી જીવ જ્યાં જાય છે એનો જન્મ પણ નક્કી છે. એટલે કે દુનિયામાં જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને જેનું મૃત્યુ થયું છે તેનો જન્મ નિશ્ચિત છે. તેથી જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, આવો અહીંયા ભગવાને શબ્દ વાપર્યો છે. જન્મેલાનું મૃત્યુ ધ્રુવ છે અને મૃત્યુ થયેલાનો જન્મ ધ્રુવ છે. દુનિયાનો કોઈ પણ માણસ આમાંથી છટકી શકે એમ નથી. કોઈ એમ કે ના ના મને કોઈ મારી ન શકે ને હું મરવાનો જ નથી, મારા ખિસ્સામાં સર્ટિફિકેટ નહીં મરવાનું છે, તો એ વસ્તુ જ ખોટી છે. કદાચ સર્ટિફિકેટ હોય કોઈ પાસેથી લઈ લે પણ એ સર્ટિફિકેટ સાચું પડતું નથી. એટલે કે ભગવાન અર્જુનને કહે છે કે તારે શા માટે શોક કરવો જોઈએ? કીધું ને, ન ત્વમ શોષી તું મહર્ષિ, તારે શોક કરવાની કોઈ જરૂર નથી. શા માટે? કેમ કે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે. તેથી આ ઉપાય વિનાના વિષયમાં તારે શોક કરવો યોગ્ય
નથી. કોઈ પણ હિસાબે તું શોકમાંથી બહાર આવ, અને શોકમાંથી એકવાર જો બહાર આવે ને તો જ હાથમાંથી ફેંકી દીધેલા જે ધનુષ અને બાણ છે તો જ ઉપાડે. એટલે નકુળને જીવિત કરવા માટેનું શા માટે તે આવી રીતે મારી પાસેથી વરદાન માંગ્યું? એના કરતાં તું આ ભીમ અથવા અર્જુનને ઊભો કરો તો એ તને તારા ભાઈઓ તરીકે અગવડની અંદર અથવા મુશ્કેલીની અંદર એ તને મદદ કરશે. આવું જ્યારે યક્ષ જ્યારે યુધિષ્ઠિરને કહે છે ત્યારે યુધિષ્ઠિર જે જવાબ આપે છે સાંભળવા જેવો છે. યુધિષ્ઠિર કહે છે કે મારી કુંતા માતાનો દીકરો એક તો અત્યારે હું જીવિત છું, પણ મારી માદ્રી માતાના બે દીકરાઓ છે ને એ બે અત્યારે મૃત્યુ પામેલા. એમાંથી એક દીકરો જો ઊભો થઈ જાય ને તો અમે કહી શકીએ કે અમે આ માદ્રીનો દીકરો છે અને હું કુંતીનો દીકરો છું. બે માતાને એક એક દીકરો રહે, બરોબર? આવી રીતનું માગે છે. અને પછી તો કે કાંઈ વાંધો નહીં, હવે બધા માગને એમ કહીને બધાને જીવિત કરે છે. કહેવાનો અર્થ કે આ જગતની અંદર આશ્ચર્યમાં આશ્ચર્ય કઈ વાત, તો ઘણા લોકોને શમશાને પહોંચાડ્યા, અગ્નિ સંસ્કારમાં ગયા છે, ઘણું બધું નાયા ધોયા છે, 12મું 13મું ખાધું છે, પણ માણસને એમ જ લાગે છે કે હું મરવાનો નથી. એના માટે આ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને આ શ્લોક આપી રાખ્યો કે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અને જે મૃત્યુ પામ્યો છે એનો જન્મ નિશ્ચિત છે. માટે હે અર્જુન તું શોક કરવાનું છોડી દે. આ બાબતમાં આ વિષયમાં તારું કે મારું કોઈનું હાલવાનું નથી. જન્મે છે એટલે જવાનું એ પાક્કું નક્કી, જન્મો છે એટલે એનું નક્કી જ છે. વર્ષો ગમે તેટલા લાગે પણ જવાનું એ નક્કી છે. તેથી શોક કરવો યોગ્ય નથી. એટલે કે જેને કોઈ ટાળી શકે એમ નથી, જેનો કોઈ ઉપાય નથી, તેના માટે શોક કરવો યોગ્ય નથી. ભગવાન અર્જુનને આ વાત સમજાવે છે. મૃત્યુ છે તો સ્વીકારી લેવું જોઈએ. મૃત્યુ એ બનતી રહેલી ઘટના છે, તેથી તેની સ્વીકૃતિ કરી લેવી જોઈએ, અને સ્વીકૃતિ કરે તો જ માણસનો શોક મોહ દૂર થાય છે. આ જ વાત, આ જ સિદ્ધાંત શોક મુક્ત કરી શકે છે. બધી રીતે શોક કરવા જેવો નથી. આ રોજની ઘટનાઓ છે, અને રોજ કેટલાયના પેપરની અંદર ઘણું બધું વાંચતા પણ હશું, અને ઘણા બધાના અગ્નિ સંસ્કારમાં પણ આપણે ગયા હશું. આવી આ તો રોજની ઘટનાઓ છે. રોજની ઘટનાઓ માણસે જોયા પછી, જાણ્યા પછી, સમજ્યા પછી માણસે અહીંયા મૃત્યુ ઉપર ચિંતન કરવું જોઈએ. જેમ જે લોકો ગયા છે એમ મારે જવાનું પણ છે. જતા પહેલા મારે ભાતું બાંધી લેવાનું, બરોબર? એટલે સમય આવે છે, દિવસ આવે છે, અને રાત્રિ થાય છે, પાછી રાત્રિ જાય છે, ફરીથી દિવસ આવે છે. એટલે અહીંયા બહુ શંકરાચાર્ય કહે છે કે દિનમપી રજની સાયં પ્રાત શિશિર વસંતો પુનરાયાત કાલ ક્રીડતી ગચ્છતિ વાયુ તદપી ન મુચ્યતિ આછા પાયુ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં રક્ષતી ડુંકુશ કરણે. તારું આ કલમ ખડિયો ગાય ઘડો રક્ષણ કરી શકશે નહીં. તારા લાકડા શમશાને પહોંચી ગયા છે. તેથી ગોવિંદને ભજ, ગોવિંદને ભજ, ગોવિંદને ભજ, હે મુઢ બુદ્ધિ વાળા, એમાં જ તારું કલ્યાણ છે. તેથી દિનમપી રજની સંસ્કૃત છે. દિન એટલે દિવસ અને રજની એટલે રાત. એટલે દિવસ આવે છે, ધીમે ધીમે 8, 10, 12 કલાક રહેશે, અને પછી એ જાય છે ત્યારે રજની એટલે રાત્રિ આવે છે. રાત્રિ 8, 10 કલાક રહે, અને ધીમે રાત્રિ પણ જાય છે, અને ફરીથી દિવસ આવે છે. મૃત્યુ પણ આવી જ રીતનું છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જે જન્મે છે એનું મૃત્યુ, અને મૃત્યુ પામ્યો છે એના કર્મ અનુસાર જન્મ નક્કી જ છે. તેથી દિનમપી રજની સાયં પ્રાત શિશિર વસંતો પુનરાયાત. શિશિર પણ આવે છે, વસંત ઋતુઓ બદલાય ને, શિયાળો આવે, ચોમાસું આવે, પછી આવી રીતના ઉનાળો આવે, ઋતુ પણ એનું કામ કરે છે. એક ઋતુ જાય, બીજી ઋતુ આવે, બીજી ઋતુ જાય, ત્રીજી ઋતુ આવે, અને ત્રીજી ઋતુ જાય ત્યારે ફરીથી પાછી પહેલી ઋતુની શરૂઆત થઈ જશે. એટલે આ બધો તો ક્રમ નિશ્ચિત છે. એમાં કોઈ જગતનો કોઈ પણ હું પણ ફેરફાર કરી શકું નહીં, એમ ભગવાન અત્યારે કહે છે. એટલે દિનમપી રજની સાયં પ્રાત શિશિર વસંતો પુનરાયાત કાલ ક્રીડતી ગચ્છતિ વાયુ. કાળ પોતાનું કામ કરતો જાય છે. કાળ કોઈને છોડવાનો નથી. જ્યારે મૃત્યુ આવે ત્યારે શું કહેવાય, કાળ તો એની ગળચી જ પકડવાનું છે. તેથી હે મૂઢ બુદ્ધિવાળા, તું ભગવાનને ભજ, ગોવિંદને ભજ,
અને એ જ તારું કલ્યાણ કરી શકશે. અત્યાર સુધી તે જે કર્યું હોય પણ આ ઉંમર તારી ભગવાનને ભજવાની છે. તેથી આ જ વાત, આ સિદ્ધાંત શોક મુક્ત કરી શકે છે. બધી રીતે શોક જવો એટલે કે કરવા જેવો નથી. આ રોજની ઘટના છે. તેથી હે અર્જુન, તું શોક શા માટે કરે છે? સનાતન સિદ્ધાંત છે, જે જન્મ પામશે તે મરશે, મરશે તે પાછો જન્મશે. આ સિદ્ધાંત છે. કોઈ આમાં કોઈ ફેરફાર કરી કે ટાળી શકે નહીં. જન્મ, મૃત્યુ, પુનર્જન્મ છે, નિયમ છે. એને કોઈ આવી રીતનું કોઈ હટાવી કે કોઈ ખલાસ કરી શકતું નથી. એટલે એ બધું તો આવવાનું છે. આમ શ્રીમદ ભગવદ્ ગીતાના 27મા શ્લોકની અંદર ભગવાન આ મૃત્યુનું રૂપ કેવું છે, મૃત્યુ આવે છે, જાય છે, એની બધી જ વાતો ભગવાને સમજાવવાનો પ્રયત્ન અહીંયા કર્યો છે. બીજી વાત, એક દુનિયા એટલે આખું વિશ્વ કહેવાય ને, આખા વિશ્વની અંદર જેની સત્તા મોટા ભાગની ચાલે છે. કુલ આ ધરતી ઉપર 11 ધર્મો છે. કેટલા? ઉત્પત્તિ થાય, સ્થિતિ થાય અને લય થાય, બરોબર. તો પણ આવે છે, એને જવાનું પાક્કું જ છે. મૃત્યુને કોઈ ટાળી શકતું નથી. જેટલા લોકો જગતમાં આવે છે તે બધા જવાના છે. તો શોક શા માટે કરવાનો ભાઈ? ઘણી વાર આપણને શોક થાય. ઘરમાંથી કોઈ સ્વજન વ્યક્તિ જાય, બરોબર, તો માણસને શોક તો થાય. પણ માનો કે આપણે એમ કે ના ના, અમારા ઘરમાંથી કોઈ જવું જ ન જોઈએ, બરોબર. જેટલા બધા જન્મે છે ને એટલા બધાને જવાનું નહીં. માનો કે ભગવાને સિક્કો મારી દીધો કે હા ભાઈ, તારા ઘર પૂરતો હું રાખું, તારા ઘરમાંથી કોઈ જાહે નહીં. તો 10 પેઢી ભેગી થાય તો વિચાર તો કરો ક્યાં જાય. અને બધા આપણે ઘણીવાર પાંડુરંગ શાસ્ત્રી કહે ને કે આવી રીતનું માનો કે તમે 10 પેઢીથી તમારા ઘરમાંથી કોઈ ગયું જ નથી, તો 10 પેઢીના વડીલો લાકડીને હાથમાં બેઠા હોય, આમ બરોબર ને, દરવાજામાં લાઈન બંધ બેઠા હોય. અને યુવાનને ક્યાંય ફરવા જવું હોય, ક્યાંય હોટલમાં જમવા જવાનું હોય, તો વિચાર કરે કે આ 10 ને વિંધીને કેમ જવું. કાંઈક ને કાંઈક તો પ્રશ્ન ઘણી વાર આવું થાય કે ન થાય? ભગવાન જો બધાને જીવાડે તો બધાને લાકડી લઈને દરવાજે તો બેહવું જ પડે ને. એટલે ભગવાને બહુ સરસ એક વ્યવસ્થા કરી રાખી છે કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય. આ સિદ્ધાંત, આજે દાર્શનિક જે સિદ્ધાંત છે ને, એ ભગવાને ગીતાની અંદર અહીંયા 27મા શ્લોકમાં કહી રાખ્યો છે. પછી આવી રીતના આવે એને 100% જવાનું થાય છે. તેથી કે મૃત્યુને કોઈ રોકી શકતું કે ટાળી શકતું નથી. જેટલા લોકો જગતમાં આવે છે તે બધા જવાના છે. તો શોક શા માટે કરવો? ભગવાન અહીંયા અર્જુનને બહુ એકદમ શોકની અંદર ને મોહની અંદર ડૂબી ગયેલો છે. શોક અને મોહ હોય ત્યાં સુધી તત્વજ્ઞાન મગજની અંદર, બુદ્ધિની અંદર બેસતું નથી. તેથી ભગવાને 15 શ્લોક જે આત્મજ્ઞાનના કીધા ને, એ એની બુદ્ધિમાં ઉતરવાનું કારણ શું છે? એ શોકથી ડૂબી ગયેલો છે. એક ચિંતા, નિરાશા, ઘણું બધું એની અંદર આવીને આવી રીતનું સ્થિર થઈ ગયું છે. વારા પછી વારો અને તારા પછી મારો આવે કે નહીં? આપણે કોઈને શમશાને મૂકવા ગયા હોય, બરોબર, અને ત્યાં બધું કમ્પ્લીટ કરીને આવીએ, એટલે તું તો ગયો, હવે તારા પછી મારો વારો. બધા જવાના છે. તેથી શમશાનમાં જવાનો ડર રાખવો જોઈએ નહીં. કાઢી જ નાખવાનો. ભગવાન શિવજી ત્યાં આપણું સ્વાગત કરવા માટે બેઠા છે, બરોબર ને. એટલે આવ્યા છે એને જવાનું નક્કી છે. પણ ઘણીવાર શું છે, ઘણીવાર માણસને સંસાર વૈરાગ્ય લાગી જાય. હું કોઈને બાળીને ઘરે આવે, નાહી ધોઈને પાછો ઘરમાં બેસે, અને ઘરવાળી 1 કપ ચા આપી દે અને બધું એલું ભૂલાઈ જાય કે લા 1 કપ ચા. એટલે મારે જવાનું છે એ જ માણસ ભૂલી જાય છે. મારે જવાનું છે એ ભૂલી જાય છે ને. એટલે ઘણીવાર સમાજમાં ઘણા બધા ન કરવાના કાર્યો ઘણા લોકો કરતા હોય છે. એમ કે એટલે કે મૃત્યુ એ ચિંતનનો વિષય છે. આપણે એકવાર જવાનું છે. રોજ કેટલાય માણસો જાય છે, કેટલાયને પહોંચાડીને આપણે આવ્યા છું, છતાં હું મરવાનો નથી. આનાથી મોટું જગતમાં બીજું આશ્ચર્ય કયું હોઈ શકે? આપણે કેટલાય લોકોને, આપણા મિત્ર હશે, આપણી સાથે લંગોટિયા ઘણા બધા હશે, આપણે ભગવાનને જીવાડ્યા અને આપણે એને શમશાન યાત્રામાં એનો અગ્નિ સંસ્કાર કરવા માટે પણ આપણે ગયા સહી. પણ છતાંય માણસને એમ લાગે છે કે હું તો અમર રહેવાનો છું. તેથી જ અહીંયા જે યક્ષ જે વખતે પ્રશ્ન પૂછે છે યુધિષ્ઠિરને, બરાબર, જંગલની અંદર, વનની અંદર 12 વર્ષનો વનવાસ વિતાવે છે,
અને પાણીના તરસા થયેલા બધા પાંડવો હોય છે અને એ પાણીની શોધ માટે જાય છે. ચારે ચાર ભાઈઓને યક્ષ પ્રશ્ન પૂછે છે પણ એકદમ અહંકાર ને અભિમાનની અંદર આ કોઈ જવાબ આપતા નથી. ઘણો સમય વીતી જાય છે. અહીંયા પાણી લઈને ચારમાંથી એકેય ભાઈઓ આવ્યા નહીં એટલે પછી યુધિષ્ઠિર જાય છે. યુધિષ્ઠિર જઈને જોવે છે તો એના ચારે ચાર ભાઈઓ આવી રીતના પડેલા હોય છે. એ વખતે એને એમ થાય છે, બધી રીતે તપાસ કરે છે કે ભાઈ આમાં તો પ્રાણ રહ્યો નથી, હવે શું કરવાનું. પણ દ્રૌપદી એકદમ તરસી થઈ છે એટલે પાણી લઈને તો જવું પડશે. એમ કરી અને તળાવની અંદર પહેલા પાણી ભરીને એને પાઈ આવું, પછી આ કેમ બન્યું છે એનું હું બધું આવી રીતનું જોઉં. એમ કરીને પાણી ભરવા જાય છે ત્યારે યક્ષ એને પ્રશ્ન પૂછે છે કે ભાઈ આ તળાવ અમારું છે, અમારા તળાવમાં અમે જે કાંઈ પ્રશ્ન પૂછી અને એનો જે જવાબ આપે ને એને જ આ તળાવમાંથી પાણી પીવાનો અધિકાર છે. પણ મારી પત્ની કે ગમે તે હોય તારા ભાઈઓ છે એની દશા મેં આવી મેં જ કરી. તો કે શા માટે કરી? તો કે મેં એને પ્રશ્ન પૂછવાની વાત કરી ત્યારે પોતાના અહંકાર અને અભિમાનની અંદર કે ના તારા જેવા પૂછેલા કે આ પાણી ભરીને અમે જવાના, આવું કર્યું એટલે ચારે ચારની દિશા મેં આની દિશા આવી મેં બનાવી. તારી પણ દિશા જો આવી બનાવવાની હોય ને તો તું પાણી ભરવાનો પ્રયત્ન કર. ઘડો એક બાજુ મૂકી જશે, બે હાથ જોડીને કહેશે કે બોલો તમે કોણ છો અને તમારો શું પ્રશ્ન છે. અને એમાં એક પ્રશ્ન યક્ષ પૂછે છે કે આ જગતમાં મોટામાં મોટું આશ્ચર્ય કયું? યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછે છે કે આ જગતની અંદર મોટામાં મોટું આશ્ચર્ય કયું છે? અને એ વખતે યુધિષ્ઠિર એને જવાબ આપે છે કે આ જગતની અંદર મોટામાં મોટું જો કોઈ આશ્ચર્ય હોય ને તો પોતાની સાથે રમવાવાળા, પોતાની સાથે ખેલવાવાળા, પોતાની સાથે ધંધો નોકરી કરવાવાળા ઘણા બધા લોકોને એ શમશાને પહોંચાડી આવ્યો છે. પણ ઘેરે આવી અને પછી એને એમ લાગે છે કે હું તો અમર જ રહેવાનું છું, મારે મરવાનું નથી. આ મોટામાં મોટું આશ્ચર્ય છે. કયું મોટું આશ્ચર્ય કયું છે? કે હું મરવાનો નથી. આ બધાને ભલે હું બાળી આવ્યો, ભલે ને ઘૂસતા માર્યા, થોડું ઘણું રહી જતું હોય તો બે વાડા ભેગા કરીને કોઈ પણ બાળવાનો મેં પ્રયત્ન કર્યો, પણ હું તો અમર રહેવાનો છું. એટલે યુધિષ્ઠિરનો આ પ્રશ્ન સાંભળીને યક્ષ ખુશ થઈ જાય છે. વાર્તા આપણે બધાએ સાંભળી છે, મહાભારત જોયું પણ હશે, વાંચ્યું પણ હશે. એની અંદર આ ઘટના વેદવ્યાસે લખી છે કે આવી રીતના યક્ષએ જ્યારે બધા જ સાચા પ્રશ્ન આવી રીતના જવાબો સાંભળ્યા, ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે અને પછી કહે છે કે તારા ઉપર હું પ્રસન્ન થયો છું. તું આ ચાર ભાઈઓ છે એમાંથી કોઈ પણ એક ભાઈને તું જીવિત કરવાનું મારી પાસેથી વરદાન માંગ. તારે ચારમાંથી જેને કરવા હોય એને તું કરી શકે છે, એકને કરી શકે છે. અને એ વખતે એમ કહે છે કે આ નકુલને તમે જીવિત કરો. ત્યારે યક્ષ બીજો પ્રશ્ન કરે છે કે આ જે મહારથીઓ છે ને યુદ્ધની અંદર ભીમ અને અર્જુન કામ લાગશે. આ ધર્મ છે, યહૂદી ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે. આ ધર્મની વાત કરું, સંપ્રદાયની વાત કરતા નથી. આવા 11 ધર્મો આ જગત આ પૃથ્વી ઉપર છે. 11 ધર્મોની અંદર શું કહેવાય, અહીંયા વ્યક્તિની દ્રષ્ટિ એટલે કે સંખ્યાની દ્રષ્ટિએ જોઈને તો મોટામાં મોટો જો કોઈ ધર્મ આ પૃથ્વી ઉપર હોય તો ક્રિશ્ચિયન ધર્મ છે. ક્રિશ્ચિયન ધર્મની અંદર 75% આખી પૃથ્વી ઉપર ક્રિશ્ચિયન ધર્મનું રાજ્ય છે અને 25%માં બાકીના બધા ધર્મ આવી જાય. એમાં યહૂદી આવી જાય ને, આપણે આવી જાય ને, બૌદ્ધ આવી જાય ને, મુસલમાન, બધા બાકીના જે 10 જે ધર્મો છે ને એ 25%માં આવે. અને 75%ની અંદર એક એવો જબરજસ્ત ક્રિશ્ચિયન ધર્મ જેને આપણે કહીએ છીએ, બરોબર ને, એ ક્રિશ્ચિયન ધર્મ છે. તો ક્રિશ્ચિયન ધર્મ આટલો મોટો ફૂલો ફાયલો અથવા વિશ્વના દરેક ખૂણામાં, આફ્રિકાના જંગલો હોય કે અમેરિકાના મોટા એમેઝોન જેવા જંગલો હોય, તો એની અંદર પણ આ ક્રોસ શા માટે પૂગ્યા, ઈસુ ભગવાનને શા માટે પહોંચ્યા, તો એની ઘણી વાતો ઇતિહાસની અંદર બધી લખેલી છે. એ લોકોએ જબરજસ્ત પ્રયત્ન કર્યો છે. મરવું પડે તો મરવા માટે તૈયાર થયા છે અને અમારો ધર્મ બધી જગ્યાએ ફેલાવવો જોઈએ. એના માટે રાત દિવસ આ લોકો પ્રયત્ન કરે છે. અને એમના જે વડા હોય છે એને લોકો પોપ કહે છે. અને એ વેટિકનની અંદર એનું મુખ્ય જે સ્થાન છે ને, જેનું આપણી કેમ દિલ્હીમાં મુખ્ય ગાદી ત્યાં હોય, એમ આખા ક્રિશ્ચિયન દુનિયાના જે વડા છે, આખી દુનિયાના ક્રિશ્ચિયન ધર્મના જે દેશની અંદર ક્રિશ્ચિયન ધર્મ છે એના મુખ્ય જે વડા છે એને પોપ કહેવામાં આવે છે. અને આવા જે પોપ છે એ વેટિકનની અંદર રહે છે. અને વેટિકનની અંદર આવી રીતના પોપ હોય છે એ બદલાતા રહેલા હોય છે. આપણે કેમ શંકરાચાર્ય 1600 વર્ષ પહેલા જે હતા
એ ગાદી ઉપર પછી ઈ જાય અને પૈસા એ ગાદી ઉપર બેસે એટલે આપણે શંકરાચાર્ય કહીએ કે નહીં. તો એવી રીતે એક આ પરંપરા હાલે છે. અને એમાંના એક મોટા ખૂબ જ મોટા જે પોપ હતા એનું નામ હતું ફ્રાન્સિસ. પોપ હતા એનું નામ ફ્રાન્સિસ. એ ગયા મંગળવારે ઓફ થઈ જાય. એ આપણે પેપરમાં પણ જબરજસ્ત એને મોબાઈલમાં આવ્યું, પેપરમાં બધું હતું. એ મોટી ઉંમરે અને થોડીક બીમારીને હિસાબે એ આવી રીતના મૃત્યુ પામ્યા. મૃત્યુ પામતા પહેલા એને જે લખ્યું છે ને એ અદ્ભુત લખ્યું છે. જેણે પેપર વાંચ્યું છે ને એ એના પોતાના શબ્દો છે. પેપરની અંદર મુખ્ય હેડિંગની અંદર આ લાઈન લખેલી હતી. પોપ ફ્રાન્સિસનું મૃત્યુ થયું. જે ધર્મનું શાસન દુનિયાની પોણા ભાગની પૃથ્વી પર હાલે છે એવા તેના વડા પોપ ફ્રાન્સિસ એક પુસ્તકની પ્રસ્તાવમાં લખ્યું છે કે મૃત્યુ એ કઈ અંત નથી. શ્રીમદ ભગવદ્ ગીતા ઉપાડ્યા વગર દુનિયાને છૂટકો નથી. 75% જે ધર્મ આખી દુનિયામાં રાજ કરતો હોય એનો વડા જ્યારે આ જગત છોડીને જાય છે ત્યારે એમ કે છે કે મૃત્યુ એ કાંઈ અંત નથી. ગીતાએ શું કીધું? મૃત્યુ એ કાંઈ અંત નથી. મૃત્યુ થાય છે, બીજો જન્મ છે. એટલે કે હું અત્યારે એને કીધું કે હું અત્યારે કદાચ આ જગત છોડીને જાઉં ને તો મારો બીજો જન્મ નક્કી છે. આ કોણ કે છે? હું કે તમે કહેતા નથી. 75% જેની ઉપર આખું શાસન આખી દુનિયાનું હાલે છે ને એવા એક સંત ફ્રાન્સિસ, એને સંત કે છે, એવા ફ્રાન્સિસ જ્યારે આ જગત છોડીને ગયા બરોબર ત્યારે એના મોઢાની અંદર આ શબ્દો હતા. એ નામદાર પોપે પોતાના મૃત્યુના 2 મહિના અગાઉ આ વાત જણાવી દીધી હતી. હું મૃત્યુના 2 મહિના અગાઉ એને આ વાત જણાવી દીધી હતી. એનો અર્થ એ કે શ્રીમદ ભગવદ્ ગીતાનો જે સિદ્ધાંત 5000 વર્ષ પહેલા જે કહેવાયેલો છે તે સિદ્ધાંત દુનિયાના પ્રત્યેક માણસને લાગુ પડે છે. અત્યાર સુધી આપણે કહેતા હતા પણ આ મંગળવારે જ્યારે આ ઘટના બની અને મંગળવારના હેડલાઇન ઉપર જ્યારે આ શબ્દો આવ્યા ને ત્યારે આપણે એમ થયું કે આપણે ખાલી કહેતા હતા કે માનવ માત્ર માટે ગીતા છે, દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતો એના માટે ગીતા છે. પણ આ સાબિત થયું આટલી મોટી શક્તિ, આટલી મોટું જેનું આવી રીતનું માણસો ઉપર આટલું પ્રભુત્વ છે બરોબર, જેનું રાજ ચાલે છે બરોબર, એ ભગવાન તરીકે આખી દુનિયાને અત્યારે પૂજે છે બરોબર. તો આવા જેવા કેવા છે કે જે પોપ ફ્રાન્સિસ જ્યારે વિદાય લે છે ત્યારે એમ કહે છે કે હું જેમ જવાનો છું એમ મારા મૃત્યુ પછી મને નવો જન્મ મળવાનો છે. કોણ કહે છે? એ તો નકર ક્રિશ્ચિયન બાઇબલ વાંચે ને બાઇબલ પઢે એના જ પુસ્તકનું બધું કરે પણ એને ગીતાનું વાત અહીંયા ટાંકીને ગયા છે. મૃત્યુ એ કઈ અંત નથી. આવું બોલ્યા કે મૃત્યુ એ કાંઈ આજે હું મરી ગયો એટલે મારો અંત થઈ ગયો એવું માનવાનું કોઈ કારણ નથી. ગીતા આપણે આ જ કહે છે કે જાતસ્ય ઈ ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃત્યુ છે. એ વાત તો એક છે. એક સંસ્કૃતમાં કહે છે ને એક અંગ્રેજીમાં બોલીને ગયા બરોબર ને. અંગ્રેજીમાં બોલીને ગયા કે આ દુનિયાની અંદર હું જાઉં છું પણ મારો બીજો જન્મ પાકો છે. એમ કે ગીતા માણસને નિર્ભય બનાવે છે. પોપ ફ્રાન્સિસને મૃત્યુનો ભય ન હતો. ભલે આપણે કહીએ ને કે આવી રીતના પુસ્તકો વાંચે ને તો ઘણા બધા ભય નીકળી જાય. શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરે તો માણસનો ભય જતો રહે છે. પરંતુ તેઓ ઈશ્વરની સાથે અનંત જીવનની નવી શરૂઆતનું સ્વાગત કરતા હતા કે હવે હું નવી દુનિયામાં ભગવાન મને જ્યાં જેવી રીતનું જબલું પહેરાવે ને ત્યાં મારા નવા જીવનની હું શરૂઆત કરવાનો છું. આ એના શબ્દો છે. એના પુસ્તકની અંદર આ બધું લખેલું. જતા જતા એને પુસ્તકના હેડિંગની અંદર આ બધી વાતો લખીને ગયા છે કે મૃત્યુ એ તો અટલ છે. મૃત્યુને કોઈ જગતમાં ટાળી શકવાનું નથી. પણ એકવાર મૃત્યુ થાય ને એટલે એનો બીજો જન્મ પાછો નક્કી જ છે. આવું એ પોતાના પુસ્તકની અંદર લખીને એનો અર્થ એવો છે કે માનવ માત્રને ગીતાના સિદ્ધાંતો માન્ય કર્યા વગર હાલે છે. દુનિયાનો ગમે એટલો મોટો ધાર્મિક પુરુષ હોય, દુનિયાની અંદર ગમે તેટલા ફોલોઅર્સ એના દુનિયાની અંદર હોય, ગામડે ગામડે હોય બરાબર. આજે આપણે આદિવાસીના જંગલમાં જાય, ઉચ્છલ છે, નિઝર છે, વ્યારા છે, સોનગઢ છે, એ બાજુ આપણે જંગલોમાં જાય ને તો આજે મોટા ભાગના જંગલોની અંદર ક્રિશ્ચિયન ધર્મ છે. આપણા કાનુડો ત્યાં પહોંચ્યો નથી, આપણો રામ ત્યાં પહોંચ્યો નથી. આપણે તો હાથી ઘોડા પાલકીને જય કનૈયા મંદિરમાં ઉત્સવ ઉજવી લીધો એટલે આપણે એમ થઈ ગયું હાશ આજે ગોકુલાષ્ટમી કે જન્માષ્ટમી ઉજવી. આ લોકો આ બ્રેડ ખાઈને ન ખાવાનું મળે તો ભૂખા રહીને એમ એને ક્રોસ આવે. એ ક્રોસ બધાના ગળામાં પહેરાવવાનો પ્રયત્ન કરે
બાઇબલ વાંચો અને તમે ક્રોસ પહેરો અને બાઇબલની અંદર આવી રીતની વાતો લખી છે એમ કરી અને ભારતના ઘણા રાજ્યોની અંદર આજે આ ધર્મ ફૂલો ફાયલો છે. આપણે શું કહેવાય એટલે ગીતા માણસને નિર્ભય બનાવે છે. પોપ ફ્રાન્સિસને મૃત્યુનો ભય ન હતો, પરંતુ તેઓ ઈશ્વરની સાથે અનંત જીવનની યાત્રા શરૂ કરવા માટે ગયા ત્યારે તેણે કીધું કે મૃત્યુ એ કાંઈ અનંતની યાત્રાએ જ્યારે ગયા, છેલ્લો શ્વાસ છોડ્યો ત્યારે એના મોઢામાંથી આ શબ્દો હતા કે મૃત્યુ એ કાંઈ અંત નથી, એટલે મારી પાછળ તમારે રડવાનું કોઈ કારણ નથી. શ્રીમદ ભગવદ્ ગીતા એ વૈશ્વિક ગ્રંથ છે. તે ફ્રાન્સિસના મૃત્યુ પહેલા તે એક પુસ્તકમાં મૃત્યુ અંગેના પોતાના વિચારો રજૂ કર્યા છે અને તેની અંદર આ સિદ્ધાંતો લખતા ગયા. એક પુસ્તક 2 મહિના પહેલા એને તૈયાર કર્યું હતું અને એની અંદર આ બધા સિદ્ધાંતો લખીને ગયા છે. પોપ ફ્રાન્સિસને મૃત્યુનો બિલકુલ ભય ન હતો, પરંતુ તેઓ ઈશ્વર સાથે અનંત જીવનની શરૂઆત કરવાના હતા એમ સ્પષ્ટપણે તે માનતા હતા. આપણે જો આ લોકો જો આવી રીતના આપણી ગીતાને આટલું મહત્વ અને માન જો આપતા હોય તો આપણે પણ ગીતાના સિદ્ધાંતો સમજી અને એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. મૃત્યુના 2 મહિના અગાઉ જ એક પુસ્તકના પ્રસ્તાવનામાં મૃત્યુ અંગેના પોતાના વિચારો એણે રજૂ કર્યા હતા. પોપે લખ્યું હતું કે મૃત્યુ દરેક બાબતનો અંત નથી, પણ કોઈ ચીજની શરૂઆત છે. ત્યાંથી કોઈ જગ્યાએ જન્મ પાછો લેવાનો, એટલે ધ્રુવમ જન્મ મૃત્યુશ્ચ. આ સિદ્ધાંત એણે પોતાના પુસ્તકની અંદર અંગ્રેજીમાં લખ્યો છે. એ ભલે અંગ્રેજી છે બધા, એટલે અંગ્રેજીમાં લખ્યો છે. એટલે મરેલાનો જન્મ નિશ્ચિત છે. આ સિદ્ધાંત તેઓ કહીને ગયા છે. વેટિકનમાં ગત મંગળવારે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. ક્રિશ્ચિયન ધર્મ દુનિયાની પોણી ભાગની પૃથ્વી ઉપર જેમનું શાસન ચાલે છે એ પોપના વડોના આ શબ્દો છે. ખાલી એકલ બેકલ કે દોકલ આ ખૂણામાં બેહીને કાંઈ અભ્યાસ કરતો હોય એના શબ્દ નથી. આખી દુનિયાની પોણી ભાગ એને ભગવાન તરીકે પૂજે છે, માને છે એવા ફ્રાન્સિસના અહીંયા પોપ ફ્રાન્સિસના આ શબ્દો છે. મૃત્યુ એ કાંઈ અંત નથી. દુનિયાના ગમે તે ખૂણામાં ગમે તે ધર્મ સંભાળતો હશે, પાળતો હશે, પોણા ભાગની પૃથ્વી પર જેનું શાસન ચાલે છે તે પોપ ફ્રાન્સિસ પોતાનો સિદ્ધાંત ટાંકીને લખે છે કે મૃત્યુ દરેક બાબતનો અંત નથી. મૃત્યુ પછી નવું જીવન મળવાનું. આ સિદ્ધાંત શ્રીમદ ભગવદ્ ગીતાનો સિદ્ધાંત આ લખીને ગયા. કહેવાનો અર્થ કે આવા જે સંત જેવા જે મહાપુરુષો છે જેનું શાસન દુનિયાની પોણા ભાગની પૃથ્વીમાં હાલતું હોય એવા લોકોને પણ ગીતા ઉપર આદર અને પ્રેમ છે. તેથી આ થોડીક વાત હતી. એટલે શનિવારે પાછી એની દફન વિધિ કે દહન ક્રિયા જે કાંઈ એની પદ્ધતિ છે ત્યાં સુધી એણે ખુલ્લું રાખ્યું છે દર્શનાર્થી માટે. બરાબર, એવું બધું લખાણ છે. એટલે ટાઈમ પણ આપણો થઈ ગયો છે. બરાબર, આવતીકાલે આપણે આવશું ત્યારે 28મા શ્લોકની અંદર ભગવાન આ જ વાત આગળ કહેવાના છે. શું કહેવાના છે કે હે ભારત, સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ થયા અને ત્યાર પછી મર્યા પછી પણ અપ્રગટ થઈ જશે. કેવળ વચગાળામાં જ પ્રગટ દેખાય છે, તો પછી આવી સ્થિતિમાં શોક કરવાની વાત જ ક્યાં રહે. મૂળ વસ્તુ એને અર્જુનને શોકમાંથી બહાર કાઢવાનો છે. તેથી આ 28મા શ્લોકનો વિચાર આપણે આવતીકાલે